અરે મારી ચા ક્યાં છે? લાવ જલ્દી મારી ચા. ક્યાં મરી ગયા? બા ચા. બા નહીં કહેવાનું, મમ્મી કહેવાનું. હો, આ તમારા ગામડામાં બા ને એવું બધું ચાલતું હશે, અહીંયા નહીં. અને કેમ તારા પિયરિયામાં કોઈ મરી ગયું છે? ભોગે જવાનું છે? ના ના, કેમ? તો કેમ આવી કાળી મસાડી પહેરી છે? અહીંથી ચડાવવામાં કઈ બાકી નથી રાખ્યું. હો પણ બા તમને ખબર છે ને, મને આવા રંગબેરંગી કપડાં બહુ ઓછા ગમે છે એટલે. આ તે કઈ જવાબ થયો તારો? તારો ધણી હજી જીવે છે. હો, એટલે જવાબ દેવામાં થોડીક મર્યાદા રાખો ને તો વધારે મજા આવે. હા, હવે કાળી હાડી નહીં પહેરું બસ. અને આ માથે હું 1800 અહીંયા હું જ બેઠી છું, નથી તારા હારા બેઠા. અરે હાવ ગામડાની એટલે તું તો ગામડાની જ રહી. હો, આ સોસાયટીમાં અમારી તું કઈ વેલ્યુ નહીં રહેવા દે. બા એમાં વેલ્યુની શું વાત છે? માથે ઓઢીને એ તો આપણા ઘરની મર્યાદા કહેવાય, આપણા સંસ્કાર દેખાય એટલે હું માથે ઓઢું છું. અને તમારા માટે જ સારું છે ને, સોસાયટીમાં 5 માણસ તમારી ઇજ્જત કરશે. ઇજ્જત નહીં કરે, હશે ઈ વહી જાય. અને તું હું કહેશો? આને મર્યાદા કહેવાય, આને સંસ્કાર કહેવાય. તો આને મર્યાદા ન કહેવાય, હે? આને સંસ્કાર ન કહેવાય. તારો કહેવાનો મતલબ એમ છે કે અમે સંસ્કાર વગરના, અમે મર્યાદા વગરના, એમ? ના, મેં એવું કીધું જ નથી. તમે હાથે કરીને માથે ઓઢો છો, તમને મજા આવે એ તમે પહેરો અને મને ગમે એ હું પહેરું છું. ઈ તારા બાપાના ઘરે હાલતું તું, અત્યારે તું તારા હાહરાના ઘરે છો, એટલે મજા આવે ને એવું બાપાના ઘરે કરાય. હાહરાના ઘરે હાવ હારાને મજા આવે એવું કરાય, સમજી? જોવા આવ્યા ત્યાં ખબર નહોતી કે ગામડાની શું એમ? એ લબ લબ નહીં. હો, એક જ પડશે ને હું દાંતની મોઢું ફરી જાય. અહીંયા તું મારા ઘરે મારા દીકરાની વહુ બનીને આવી છો, અમને બધાને ખરીદી નથી રાખ્યા તે. બા મારવાની વાતો તમારા મોઢે શોભા નથી દેતી. શોભા દે કે ન દે, અરે મેં તો તને આ ઘરમાં ખોઈને ભૂલ કરી છે. અમે જોવા આવ્યા ને ત્યારે મેં મારા દીકરાને ચોખ્ખી ના પાડી હતી કે આ ગામડાની ગવાર મારા ઘરમાં ન જોઈ. પણ ઈ એકનો બે થયો જ નહીં, ઈ તો તારા મોહી ગયો તો, એટલે એને તું જ વાલી લાગતી હતી. હવે એને નાઈ ન પાડી એકાય ને હાઈ ન પાડી એકાય, એને તો મને ફોહલાવી લીધી. મારે તો આ જિંદગી આખીનો ટોકરો ગળે બાંધવાનો આવ્યો. બા નાસ્તો કરવો છે તો બનાવી દો. મારે ઘણા ના ના, જીવવા દે ને એટલે બસ છે. હો, તું જા અંદર. હવારમાં ક્યાંક ખરખરે જવું હોય એવી તૈયાર થઈને આવી લે. નહીં હાથમાં બંગડી નહીં કાંઈ. હા, કહેવાય ને કે દીકરાનો મોહ હોય એટલે માને માનવું જ પડે. હા, તે દિવસે મારા દીકરા અશોકે મને જેમ તેમ કરીને મનાવી લીધી. કીધું કે નાના બા ઈ માની જાહે, ઈ સમજી જાહે, ઈ સુધરી જાહે. હા, 2 વર્ષ થઈ ગયા, એનામાં તડી ભારે સુધારો નથી. મને એમ હતું કે હું એને સુધારી દે, પણ નારે ના, ઈની ગામડીને હાડી ને ઈનું ઈ માથું ને ઈનું ઈ માથે ઓઢવાનું. કીધી સુધરશે રામ જાણે. મમ્મી, મારે તમને એક વાત કરવી છે. હા બોલ, શું કેવું છે તારે મને? હું એક છોકરીને બહુ જ પ્રેમ કરું છું. એટલે મેં તને મામાના ઘરે રહેવા માટે મોકલ્યો તો, એ આ માટે મોકલ્યો તો, હા, કે ત્યાં જઈને તું આવા લફરા કરે અને છોકરી પસંદ કરીને આવી જાય અને હું તને હા પાડી દઉં, એમ? તને ખબર છે ને કે ગામડાના વ્યક્તિ મને જરાય એટલે જરાય પસંદ નથી, એટલે આ સંબંધ માટે હું ક્યારેય આ નહીં પાડું. અરે ઈ છોકરી તમે એકવાર જોવો ને તો તમે જોતા રહી જાઓ. રૂપનું શાક થાય છે, હા? રૂપાળી હોય તો શું થઈ ગયું, હા? અરે એમાં સંસ્કાર પેદા છે. તને દેખાઈ ગયા સંસ્કાર? સંસ્કારનું અથાણું નથી થતું. સોસાયટીમાં વેલ્યુ અને આમ સ્ટેટસ દેખાય ને એવી છોકરી જોઈએ મારે. અરે સ્ટેટસ દેખાય, તમારે સ્ટેટસ દેખાડવું છે ને એ દેખાય. તમે આમ તમારા ઈશારા ઉપર એ હાલ છે. ખાલી આ આટલા દિવસમાં તું આટલો બધો મોહી ગયો અંદર કે તને હવે ખબર પડવા માંડી કે એ છોકરી સ્ટેટસ વાળી છે, લેવલ વાળી છે, સંસ્કાર છે, રૂપનો કટકો છે. વારે વાહ બટા વાહ, આટલો મોટો મેં કર્યો, મને તારામાં આ ખૂબી ક્યારેય ન દેખાણી. હો મમ્મી, આ આપણું ઘર હાસવે ને એવી છે, મતલબમાં સમજ્યા તમે? અને તમારા ઈશારે છે ને, તમે કહો ને અહીંયા બેહી જાત, ત્યાં બેહી જાત. જો 100 વાતની એક વાત, મને ગામડાના લોકોની એલર્જી છે, એટલે આ સગપણ માટે હું તને ક્યારેય હા નહીં પાડું. આ સોસાયટીમાં આપણું સ્ટેટસ કેટલું ઊંચું છે એની તો તને ખબર જ છે ને. પણ તને ક્યાંથી ખબર હોય? નાનપણથી આમાંય તું મામાના જ ઘરે મોટો થયો છે ને એટલે.
તમારી બધી વાત હાચી, પણ તમને ખબર જો તમને તમારે એમ છે ને કે સિટીની દેખાવી જોઈએ, એ અહીંયા એકવાર આવી જાય ને એટલે તમે કહો ને કે આવા કપડાં પહેર એટલે એવા પહેરશે, બસ આપણે મહિનો 1.5 મહિનો છે ને એને રહેવું હોય ને એમ રહેવા દેવાની. અને નહીં રે તો એને બાપાને ઘરે મૂકી આવીશ તું એને? હે મને વિશ્વાસ છે એની ઉપર. બોલો, આ માણસને જીવ કરતા વધારે વિશ્વાસ છે. અત્યારે લોહીનો સંબંધ લોહીનો નથી થતો અને તન પારકા ઉપર એટલો બધો ભરોસો છે. અરે એ હવે પારકી નથી, સમજ્યા? મેં એને વચન આપી દીધું છે કે હું તને પ્રેમ કરું છું ને તારી હારે જ લગ્ન કરીશ. તો પછી મને પૂછવા હું કામ આવ્યો? કંટોલા ભરવા? મારા સંસ્કાર હાવ એવા નથી કે તમને પૂછ્યા વગર બધું કરું. તારા સંસ્કાર કેવા છે મને તો એ નથી ખબર પડતી. મને પૂછ્યા વગરની આ પ્રેમ લગ્નનું નક્કી કરીને આવ્યો, હવે મારે તને હા પાડવાની, પછી તું લગ્ન કરીને એને અહીંયા લઈ આવીશ. વાહ બેટા વાહ, ખરેખર ધન્ય છે હો. તારા સંસ્કાર એટલે તારા સંસ્કાર. જે મેં તને આપ્યા નથી ને એનાથી વધારે તો તે લઈ લીધા છે. મમ્મી તમે સમજવાની કોશિશ કરો ને કે 1.5-2 મહિનામાં છે ને તમારે જેવી એને તૈયાર કરવી છે ને એવી થઈ જાય. તમે કહો ને કે જીન્સ પહેરજે એટલે જીન્સ પહેરજે, તમે કહો આમ રહેજે એટલે આમ રહે, બરોબર? અત્યારે એને પીઝા ને એવું બનાવતા નથી આવડતું, પણ તમે એકવાર શીખવાડી દેવો ને એટલે એ બનાવવા મળશે, સમજ્યા? મને બાકી આ શહેરની છોકરી મને નહીં ગમે. તારી એને ટકશે નહીં શેરની છોકરી ભાઈ. તારી હાટુ મારે એમે ગામડાની જ ગોતવી પડશે, કારણ કે તારી હારે એનું હાલવું તો જોઈ ને. કાંઈ વાંધો નહીં, 1.5 મહિનામાં એ નો સુધરી ને તો પછી મારથી ભૂંડું બીજું કોઈ નહીં હોય હો. નહીં તમે એ ઉપાધિ કરો, ભાઈ સુધરી જ જાય. તું તારા હિસાબે જે તૈયારી કરવાની હોય એ કરી નાખજા. ભલે મમ્મી, તમારો આભાર. મારો તો આભાર છે, પણ તું આ ભારને લઈને આવીશ ને મારે સહન કરવાનો. હા શોક, હા તમને ખબર છે આ તમે લગ્નની વાત તો કરો છો, પણ હું આ ગામડામાં નાની મોટી થઈ છું, સિટીમાં હું કેમ રહીશ? અને તમારા બાનો સ્વભાવ તમને ખબર છે ને કેવા તીખા છે. ખબર છે, પણ આ ગામડાનો સ્વાદ શાકશે ને તો એ મીઠા થઈ જાય. એ વાત તો તમારી સાચી, પણ ખબર છે ગામડામાં કેટલી માન મર્યાદા હોય અને સિટીમાં તો એવું કાંઈ ન હોય. અને ગામડાના માણસ છે ને એને બધા દેશી કે, ગામડિયા કે, કોક બુદ્ધિ વગરના કે, કોક ગામડાના ભૂથા કે, બધું આવું. પછી મને કોઈ બોલશે તો? અરે કોઈ ન બોલે, તું હું કામ ઉપાધિ કરે છે, સમજી તું? અને હું છે ને મારી માને સારી રીતે ઓળખું છું, એ છે ને આવું નહીં કરે. હું અત્યાર સુધી જો મામાને ઘરે હતો ને તોય 2 દીએ ફોન કરતા. એવું હોય ને તો તમારા મમ્મી હારે વાત કરી લ્યો ને, પછી નહીં ને વળી ખીજા હે તો? અરે ખીજા હે નહીં, મને ખબર છે. જો એને છે ને મનાવા ને મારે ખાલી છે ને ડાબા હાથનો ખેલ છે. પહેલાં તો એ નાશ પાડશે, સમજી? પછી પછી શું હોય, પછી હું મનાઈ લઈ, એ તારે થોડું જોવાનું છે. અશોક, હા એ વાત તો સાચી, પણ આ તમારા ભાઈ છે, તમારા ભાઈના લગ્ન થશે કાલ સવારે, તો બધાય મને સ્વીકારશે ખરા? સ્વીકારે જ ને, મારો ભાઈ તો છે ને બહુ સમજદાર છે, સમજી? હા, એ તો મને ખબર છે. 2-3 વાર મામાના ઘરે આવ્યા હતા ને તો મેં જોયા હશે, પણ હવે બોલાવું કેમ? હા એ વાત છે, બોલાય તો બધું આપણું જાહેર થઈ જાય ને. હા, આ ગામડામાં નાની મોટી થઈને તો ખબર નહીં, જીવન છે ને સાદું સાદું જ ગમે છે. મને આ ફેશનવાળું બોલવું, હારા લુગડા પહેરવા, એવું બધું કાંઈ ન ફાવે. શાંતિની જિંદગી જીવી હોય ને તો ગામડામાં જ રહેવું પડે. સાચી વાત છે. અને બીજી વાત કહું કે મારે તો છે ને મામાને ભેગું જ રહેવું હતું, પણ હવે મમ્મી એમ કહે છે કે તું હવે વહી આવ, એટલે પછી હવે ત્યાં રહેવું પડે. કાંઈ વાંધો નહીં, તમારા મમ્મી કહે છે ને તો રહેવા વયા જશું, પણ તમે એકવાર વાત કરી લ્યો ને પછી મને કહેજો. જો હું વાત કરી લઈશ અને જલ્દીથી જલ્દી છે ને આપણા લગ્ન થશે. સારું, હાલો હવે હું જાઉં, મારે જવું છે વાડીએ, પછી મળશું. ભલે, તારું ધ્યાન રાખજે. હા. ગુડ મોર્નિંગ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ હવારમાં વહેલા દર્શન કેમ? અરે એમાં એવું હતું ને કે મને સવારમાં નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ, તો મને થોડો ગરમા ગરમ નાસ્તો આમ મળી જશે? દેવરજી, આ તમારે નાસ્તા કરવા હોય ને તો હવે દેરાણી લઈ આવો. આખો દિવસ તમારા કામ મારે જ કરવાના. હવે લગ્ન કરીને પૈણી જાઓ. તમારે મને જાજો ટાઈમ સિંગલ રહેવા નથી દેવો લાગતો, હે ને?
હવે તમારે એકલા રહીને શું કરવું છે? આ ઉંમર છે ને દીએ દીએ જાય છે. ગૌઢા થઈ જાઓ ને તો કોઈ છોડી નહીં દે. સોડી દેવાની તો વાત નથી, કોઈ દે કે ના દે, પણ હું તમને એક વાત કહેવા માંગતો હતો કે મને ઓલરેડી એક છોકરી ગમે છે. હું વાત કરો છો લેવા? તમે તો બહુ હોશિયાર નીકળાવો. મને તો એમ હતું કે અમારા દેર છે ને એ હાવ ભોળા છે, પણ ના ના, એવું તો કાંઈ નથી. કોણ છે એ? છે એક મારી ફ્રેન્ડ જ છે, એટલે હવે તો ગર્લફ્રેન્ડ છે, અને અમે હવે લગ્ન કરવાનું ઈચ્છીએ છીએ, પણ મમ્મી સાથે હું વાત નથી કરી શકતો. કેમ? જે ફ્રેન્ડ આરે આ બધું થયું તું તો એ હિંમત કરી હતી ને, તો હવે એ જ હિંમતથી મમ્મી પાસે વાત કરવા જાવી પડે. ભાભી, તમે થોડી હેલ્પ કરી દેશો? તમે મારા વતી થોડું વાત કરી દેજો ને. થોડું વાત? ના બાપા ના હો, હું મમ્મી પાસે નહીં જાઉં. એ તો મને ખીજા હે, અને એ તો એમ જ કહે કે તમને કાંઈ ખબર નહીં પડતી હોય, આ બધું મેં જ શીખડાવ્યું છે. પણ ભાભી, આમ તમે મારા વાલા દેર કરતા હોય અને આટલું નહીં કરી શકો મારા માટે? એ વાત એ સાચી છે. આમ દેર તો મને બહુ વાલા છે, વાત તો કરવી જોઈએ હો. એક કામ કરો ને, આપણે બે જાય તો? બે? હા, તમે કરી લો ને. બીક લાગે છે એમ કહી દો ને. હા, એટલે જ તો, નહીં તો તમને શું કામ કહું? આપણે એવા કાંડ કરીએ ને ત્યારે બીક ન લાગી, અને હવે હકીકતની વાત કરવામાં બીક લાગે છે. બોલો. કાંડની ક્યાં વાત છે? ઉલટાનું મેં તો એમનું કામ ઘટાડી દીધું, નહીં તો એમને ગોતવા જવી પડે મારા ભાઈની જેમ. આ તો મેં જાતે ગોતી લીધી, એટલે હવે એમને ગોતવાનું નહીં, સીધી વાત જ કરવાની રે. તો એક કામ કરો ને, ડાયરેક્ટ ઘરે જ લઈ આવો ને, આપણે લગ્નનો ખર્ચો બચે કે નહીં? કાઢી મૂકશે મને ઘરમાંથી. હું એ જ કહું છું. આ મમ્મી છે ને નાની નાની વાતમાં કાઢી મૂકવાની ધમકી આપે. મારે કેમ વાત કરવા જાવું? પણ આ તો તમારું માનશે, અને આમ તો તમારે તો વધારે ભળે છે એમની સાથે. હા, એટલું ભળે છે ને કે આડોશી પાડોશી બધાયને ખબર છે કે મારે ને મમ્મીને બહુ ભળે. સારું, તમે કહેતા હોય ને તો હું મમ્મી હારે વાત કરીશ, પણ છોકરી આપણું ઘર સંભાળે એમ તો છે ને ભાઈ? હા, એ તો મને પૂરો વિશ્વાસ છે એની ઉપર, એમ તો સંસ્કારી છે. તો વાંધો નહીં, આપણા ઘરે પગ ઢાંકીને કામ કરે ને એટલે બસ, આપણે બીજું કાંઈ નથી જોતું. નબળા માવતરની દીકરી હોય ને તો પોહાય, પણ આ માથે ચડીને બોલે ને એ ન પોહાય. નહીં ભાભી, એ બાબતે તો એકદમ ચિંતા મુક્ત રહેજો, એ તમારું બધા કામમાં હેલ્પ કરશે. સારું, હવે જાઓ. આ તમારી વાતો મારે નથી સાંભળવી, મારે કેટલાય કામ છે, અને નાસ્તો તૈયાર થાય ને એટલે બોલાવો. હા. હવે કાંઈ બોલીશ કે આમ નામ જોયા કરીશ મને? હા, તને જોયા જ કરું એમ થાય. હા, મને જોયા જ કર્યું હોય ને તો એક કામ કરો, ઘરે છે ને વાત કરો આપણી. ઘરે વાત કરવામાં તો એવું છે ને કે મેં આજે ભાભીને વાત કરી નાખી છે. શું વાત છે ને? શું કહેતા હતા ભાભી? ભાભીએ કીધું કે હું મમ્મી સાથે વાત નહીં કરું, એ મને કંઈ પણ બોલશે તો. પછી મેં મનાવ્યા, હવે હું એમનો લાડકો દેર જોર્યો. હા, એ વાત તો છે. એટલે હરી ફરીને અમે ભાભીને ખબર પડી ગઈ છે, પણ ભાભીને કાંઈ ઇશ્યુ નથી ને? ના ના, મારા ભાભીને હું બહુ વાલો છું, એટલે મારા ભાભી મારી કોઈ પણ વાતમાં ના તો કરે જ નહીં, પણ જે કાંઈ પણ પ્રોબ્લેમ છે ને એ મમ્મીનો છે. હા, કેમ? મમ્મી માની જાય ને તો જગ જીતી ગયા. મારા ઘરમાં જે છે એ જ છે, જો મમ્મીની હા હોય પછી તો કોઈની ચિંતા જ નથી. પણ મમ્મીને પ્રોબ્લેમ પણ શું કામ હોય? તું જ વિચાર ને, એવું કાંઈ ઇશ્યુ છે જ નહીં જેનાથી મમ્મી ના પાડી શકે. એ તો છે, મમ્મીને એમ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ બસ મારી વાત કરતાં બીક લાગે છે મને. હિતેશ, તું છે ને ક્યાં સુધી આવી રીતે મને મળવા આવીશ? અહીંયા છે ને જેટલી વાર આવીએ એટલી વાર અહીંયા બાકડે બેસી અને થોડી વાર વાતો કરીએ અને પછી જતા રહીએ. તું ઘરે વાત કર ને. હા, મારે પણ વાત કરવી છે, મને પણ ઉતાવળ તો હોય જ ને. મારો ભાઈ કેટલા ટાઈમથી લઈ આવ્યો છે ભાભીને, બસ હું જ એકલો છું ઘરમાં, એટલે તું હોય તો ઘર ભરેલું લાગે ને. હા, તો એના માટે છે ને પહેલાં ઘરે વાત કરવી પડે, મમ્મીને પૂછવું પડે, એમની પરમિશન લેવી પડે. મમ્મી હા પાડે ને પછી હું મારા ભાઈને કહીશ, મારો ભાઈ તને મળવા આવશે, પછી બેનને ફેમિલી મળશે, પછી લગ્નની વાત થશે ને પછી લગ્ન થશે. બહુ લાંબી પ્રોસેસ છે ને. આ બધું તો ઠીક, હું કદાચ ચાલ મમ્મીને મનાવી પણ લઉં, પણ તારો ભાઈ? જો તારા મમ્મી હા પાડી દેશે ને પછી હું ભાઈને વાત કરીશ, એની પહેલાં હું ભાઈને કાંઈ નહીં કહું. ન કરે ને નારાયણ
તારા મમ્મીએ ના પાડી દીધું તો મારે શું કરવાનું? ભાઈ તો મને મારી જ નાખશે. અરે ના યાર, મમ્મીને તો હું કઈ પણ રીતે મનાવી જ લઈશ, પણ મને બીક તારા ભાઈની લાગે છે. એ ક્યાંક મારશે બારશે તો નહીં ને મને? હા, ડોન્ટ વરી અબાઉટ માય બ્રધર. હા, એનો કાંઈ વાંધો નથી. બસ તું છે ને તારા બોલ્યા પર ફરતો નહીં. અરે હું ફરી જાઉં એવું લાગુ છું. કંઈ કહેવાય નહીં, આજકાલના છોકરાઓ. હા, એટલે જ તો તું પહેલાં વાત નથી કરતી ને, કેમ કે તારે પણ ફરવું હશે. ના, મારો એવો કોઈ ઈરાદો નથી. પણ તું જ સમજ ને, પહેલાં હું ભાઈને વાત કરી દઈશ તો એ ઉતાવળો થશે, તને મળવા આવશે ને સીધો ઘરે પહોંચી જશે. ના ના, પહેલાં તો હું જ વાત કરીશ, પછી તું તારા ઘરે વાત કરજે. સારું, હવે આ બધું તો થયા કરશે. તું તારી રીતે વાત કરી લેજે. હા હવે અહીંયા બહાર આવ્યા છીએ, મળ્યા છીએ, તો કાંઈ બીજી વાત કરીએ? હા, બીજી વાત કરીએ. એકચ્યુઅલી મને તો તારા ભાઈની બીક લાગે છે. એકવાર મેં જોયો તો પછી એમ થઈ ગયું કે એ તો મારફાડ જ લાગે છે. તું એને મનાવી તો લઈશ ને? બસ એટલામાં ડરી ગયા? ડરવાનો સવાલ નથી. આ તો એવું છે ને કે પછી મને પણ ગુસ્સો આવે તો તારો ભાઈ છે પછી. હા, મારો ભાઈ છે, તારે કાંઈ નથી ને? થાય, પણ આ તો શું છે, એ ગુસ્સો કરે પછી હું ગુસ્સો કરું તો ખોટું તારા ભાઈને ઈજા પહોંચે એવું નથી કરવું એમ. તો જવા દેવાનું, કેમ કે મારો ભાઈ છે. અને આટલી ગમતી વાતમાં મારા ભાઈથી બી ગયો. હા, તે મમ્મીની વાત કરી તો મને તો કાંઈ બીક ન લાગી. હવે તો મને વિચાર આવે છે કે જો મમ્મી ના માન્યા તો શું? અરે મમ્મીને તો હું કોઈ પણ રીતે મનાવી જ લઈશ, એનું તું ટેન્શન ના લઈશ. પણ ઇન કેસ બાય કેસ તારા મમ્મી ના માન્યા તો શું? તો તું લગ્ન નહીં કરે મારી સાથે? લગ્ન તો હું તારી સાથે જ કરીશ, બીજા કોઈ સાથે નહીં કરું. અરે વાહ, આવું છે ને, મારે એક સ્ટેમ્પ પેપર પર લખાઈ લેવું હતું કે હિતેશ મારી સાથે જ લગ્ન કરશે. કાલે સવારે તું ફરી ગયો તો? તું છે ને એક કામ કર, અત્યારે આપણે બંને જઈએ અને સ્ટેમ્પ પેપર ઉપર લખાવીને મારે સાઈન લઈ લે. આટલી લાંબી પ્રોસેસ કરવી એના કરતાં એક કામ કરીએ ને, ચાલો અત્યારે જઈએ મંદિરમાં લગ્ન કરી લઈએ. ચાલો. શાંતિ રાખને, બહુ ઉતાવળ જાય છે તને તો. હા, હું એક જ તો પ્રેમ કરું છું, બાકી ક્યાં કોઈને પ્રેમ છે? હા, બાકીનો પ્રેમ તમને દેખાતો નથી. આંધળા હોય ને એને પ્રેમ જલ્દી દેખાય નહીં. બસ હા બસ, પત્યું તારું. તો હવે બીજી વાત કરીએ. બીજી વાત તો ઠીક, મને ભૂખ લાગી છે, પેલા કશેક નાસ્તો કરવા જઈએ. હર વખતનું થયું. ચાલ. અશોક, આજે હિતેશભાઈ મારી પાસે આવ્યા હતા સવારે. એક છોકરીની વાત કરતા હતા કે એમને છે ને કોલેજમાં એક છોકરી બહુ ગમે છે, એમની કંઈક ઓળખીતી જ છે એ છોકરી, તો એમને છે ને એની યાર લગ્ન કરવા છે. અરે હું લગ્ન કરવા છે ને, કોલેજની છોકરી યારે છે ને લગ્ન ન કરાય. કેમ? એમાં હું વાંધો? જો ગામડે લગ્ન કરાય, મેં કેમ કર્યા હે? આ કોલેજની પછી એને કપડાના ઠેકાણા ન હોય ને. અશોક, તમારું હમજા, તમે છે ને નાનપણથી મોટા ગામડે જ થયા છો, મામા ભેગા રહેતા હતા ને એટલે ગામડાની રૂઢી છે તમારામાં. પણ આપણા હિતેશભાઈ એ કેવા ફેશનવાળા છે, એને આ ગામડાની સોડિયું ન ગમે. પણ ન ગમે તો ગમાડવી પડે, પછી આમ ઘરમાં તકલીફ પડે એવું ન કરે ને એમ. હું તકલીફ ન પડે. આ બા છે ને એ આખો દી મને ટોક્યા કરે છે કે હાડી નહીં પહેરવાની, માથે નહીં ઓઢવાનું, ટૂંકા કપડાં પહેરો, ફેશન કરો. ઉલટાનું બાને તો ગમશે. એને ગમે એ વાત હાચી, પણ આમ છોકરી હારી છે ને, હું એ વિચાર કરું છું. અહીંયા હારાની કદર કોને છે? આ હારી શું ને તો આખો દી મેણા ટોણા ખાયા કરું છું. એની કરતાં છે ને ભલે જેવી હોય એવી. હિતેશભાઈને ગમે ને એટલે આપણું હાયલું. તો આ વાત બાને કરવી પડે ને. બાને કરવી તો પડે, પણ મારી હિંમત ન હાલે હો. તમને ખબર છે બા વાત વાતમાં ઝાટકી લે છે. હું વાત કરું એની હારે હું. પણ તોય આવી વાત હોય એ કરવી પડે, એમાં કાંઈ તમ તાર વાંધો નહીં, એમાં કાંઈ નહીં કે. તો એક કામ કરો ને, તમે જ કરો ને વાત. હું તો જોયું ને, હું તો તું તો થઈ ગયું ને ચાલુ. ત્યાં કોઈનું ન હાલે. બાહામાં બે ને એટલે બધી વાતો ભૂલાઈ જાય. ભલે તો એવું જ કાંક કરવી બરોબર, કારણ કે આપણેથી તો કંઈ ન થાય. હા, ભગવાન કરે ને છોકરી હારી હોય ને તો સારું, નકર આ બા ને આ સોડી બે હામામાં તડાતડી કરશે ને તો મારે તો છૂટા પડાવવા કે હાંભળા કરવું, મને તો એ રસ્તો નહીં હુજે. અને પણ તારી પાસે છોકરીની વાત કરી ત્યારે તારે કહેવાય નહીં શું કે કહું? ગામડાની લઈ આવો એમ. એટલે વળી કહું છું ને, હિતેશભાઈ ભણેલા ગણેલા છે, સિટીમાં મોટા થયા છે, એને ગામડાની સોડિયું ન ગમે. બહુ કરી હોતે.
એ બહુ કરી તો તમે શું ઉપાધિ કરો છો? હિતેશભાઈ આખી જિંદગી કાઢવાની છે, આપણે નહીં. એને ગમે ને એ સાચું. અને આમેય તે આ બાને છે ને એ ગામડાની છોડીઓ ગમતી જ નથી. એને તો ફેશનવાળી જ વહુ જોઈતી. ફેશનવાળી આવે ને તો બાને ખબર પડે કે બધા હરખા ન હોય. અને આમેય ગમે એ ઘરમાં બે વહુ આવે ને પછી જ સાચી કિંમત ખબર પડે કે કઈ હારી ને કઈ ખોટી. જેને જેમ કરવું હોય ને એમ કરવા દે. પણ તું તો આ રમકડાની જેવી વાત કરે છે કે એકવાર આવે તો ખબર પડે. કઈ બદલાવા જવા હે પછી? બદલાવા ન જવાય તો હિતેશભાઈને ખબર ન પડે હું શું કરું. હવે એને એ છોડી જ ગમતી હોય ને તો બીજે એનું મન ન લાગે. અને છે ને આ પરાયણે પ્રીત્યુ ન થાય. પ્રેમ તો પણ આપણી બેયનો હતો. એ વાત થાય છે. હતો તમારે કાંઈ છે નહીં. છે પણ પછી તું અહીંયા આવી ગઈ પછી ભેગો પ્રેમ થઈ ગયો તો પછી તો હવે તો આ તો જ્યારે આઘા હોય તે વધારે પ્રેમ હતો ને. સાચી વાત છે, એ તમારી વાત સાચી હો. આઘા હોય તો અહીંયા જ માણસને કદર હોય. આ બાની જેમ બાને હું આઘી હતી તો બા દીમાં 3 વાર ફોન કરતા હતા, બટા તે ખાધું કે નહીં, બટા તું શું કરશો, ક્યાં છો. હવે હામી ટોચાડીશું ને તો બા મોઢું જોવાય રાજી નથી. એ વાત થાય છે પણ હવે થોડુંક સહન કરી લેજે એનું. થોડુંક હું તો આખો દી સહન જ કરું છું. આ સહન કરવામાં ને કરવામાં 2 વરો કાઢ નાખ્યા. બાકી બા ભેગો છે ને એક દી જાય એમ નહોતો. હા અને તો હવે આ હિતેશની આપણે વાત કરવી, બીજું હું. હારું હાલો હવે અંદર જા. હું આખો દી થોડો કઢાય. બોલો, હું પધાર્યા છો બે? મમ્મી આ હિતેશના લગ્નની વાત કરવાની છે. ઠીક, હવે એનું એ નક્કી તું જ કરીશ એમ ને? એટલે મારે તો નસીબમાં બે વહુ આ ગામડાના ગવાર જેવી નહીં. ના બા, હિતેશભાઈને કોઈક સોડી ગમે છે, એ આ સિટીની જ છે. પણ હિતેશભાઈ તમને ન કહે કાને એટલે અમને બેને મોકલા છે. એટલે હિતેશ મારથી બીવે છે પણ તમે બેમાંથી એકેય મારથી બીતા નથી, એનો મતલબ એમ થયો ને? ના ના બા, એમાં બીવાની વાત નથી. પણ એ તો શરમાય જ ને. એના લગ્નની વાત એ કેવી રીતે કરે એટલે એણે અમને કીધું છે. છોકરી ગોતી લીધી ત્યાં લગી એને કઈ વાંધો નહોતો, હવે વાત કરવામાં વાંધો આવ્યો. અરે એને કદાચ તમારાથી શરમ આવતી હોય ને એવી વાત કરવા એટલે. છોકરી ગોતી લીધી ત્યાં લગી શરમ ન આવી, હવે વાત કરવામાં શરમ આવતી હોય. પણ બા, આ બધું અમને કહેવાનો શું ફાયદો? હિતેશભાઈએ કીધું એટલે તો અમે વાત કરવા આવ્યા. તમારે હિતેશભાઈનો ઠેકો લઈને અહીંયા વાત કરવા આવવાની કઈ જરૂર નથી. અને મને 110% ખબર છે કે આ વાતમાં મિલી ભગત તારી જશે, કારણ કે મારા દીકરાને તારી મૂળ ખબર નથી પડતી કે આવું બધું કરાય. એકને તો ભરમાયો, હવે બીજાને ભરમાયો, એટલે વાર્તા થઈ જાય પૂરી. મમ્મી આ છોકરી કોલેજ કરે છે, ન્યા ક્યાં આની ઓળખાણ છે? હા, હિતેશ તો ઘરમાં રહેશે ને. હે, હિતેશ તો આપણા ઘરમાં રહેશે ને. છોકરીની વાત નથી કરતી હું, આપણા હિતેશની વાત કરું છું. બિચારો ભોળો છોકરો, એને આમાં કઈ ખબર નથી પડતી. અને વાહ, તમે તો સીધું કોકડું ફિટ કરીને આવ્યા. હે બા, હું તે કઈ હિતેશભાઈને આવી સલાહ દઉં કે બહાર જઈને સોડિયું પટાવો? કેવી વાત કરો છો તમે? તે તો લવ મેરેજ કરી લીધા. અરે એને શું કહેવાય, પ્રેમ લગ્ન કરી લીધા તમારી ભાષામાં. હવે મારા બીજા દીકરાનો વારો એમ ને? સલાહ સૂચનની દીકરી થામાં, હું તો તને બહુ સારી રીતે ઓળખું છું, તારી છઠ્ઠી જાણું છું હું. મમ્મી આનો શું વાક છે? તમે નકરું એને જ હું કીધા કીધ કરો છો. વાક એનો ઈ છે કે તું પૈણીને એને આ ઘરમાં લાવ્યો. વાક એનો ઈ છે કે તને એની હારે પ્રેમ થયો. કોઈ હારી માણા ન મળી તને આની સિવાય? ગામડાની ગવાર. ગામડાની ગવાર? હા, એ ગામડાની ગવાર છે પણ સંસ્કારી કેટલી છે જુઓ. હા, બહુ સંસ્કારી હો. પોતે ભાગીને આવીને હવે મારા દીકરાને ભગાડવાની વાત તું કરે છે. બસ બા, તમે તો બોલે જ જાવ છો ને. અરે મારે શું લેવા દેવા છે? હિતેશભાઈને લગ્ન કરવા હોય તો કરે, નકર કાંઈ નહીં. આ તો એ કેવા આવ્યા ને એટલે મેં તમને કીધું. બસ સાંભળી લીધું? આ બે બદામની તારી બાયડી, તારી માન હું અહીંયા બેઠા બેઠા અપમાન કરે અને તું બાયલાને જેમ સાંભળે રાખશો. વાહ બટા વાહ, તારી કરતા તો પાણો જણો હોત ને તો સારું હતું. બસ બા, બાયડી છે ને બધી બે બદામની જ હોય. લે, બહુ ભોળી છે, ખોટુંય લાગે છે તાર બાયડીને. જા હવે મનાઈ, પલપલિયા પાડતી હશે, જા. મમ્મી તમે આનું અપમાન હું કામ કરો છો? આ તમને કેવી હાસવે છે? તમારા પગ દુખતા હોય તે પગ દાબી દેશે, માથું દુખતું હોય તે માથું દાબી દેશે. તમને જ્યારે ભૂખ લાગે કે આ રાંધી દે તે એ રાંધીને તમને ખવડાવે છે. બટા, આવા કામ તો કામ વળાય કરીને દેવો. એને 2000 ની નોટ આમ ઘા કરું ને એટલે પગ નહીં માથુંય દાબી દે. અને તારી બાયડી બસ ગળે નથી આવી ને એટલું સારું છે, બાકી તો એને બધાય ખેલ ખેલી લીધા. અરે કે દિવસે તમારી યારે ઊંચા અવાજે વાત કરી. આ તું તો કરતો થઈ ગયો ને, નતર તારી માની સામે તારી જીભડી હાંકવી હોય ને તો તું 10 વાર વિચાર કરતો હતો. અને લબ લબાટી બોલે જાસ. હાલવા માંડ્યા, જાવ દે. મમ્મી
આ કામવાળા હોય ને એના કામમાં છે ને લાગણી ને પ્રેમ ને એવું ના હોય, પણ આમાં છે ને બધું ભરેલું છે. એટલે તમે જરીક સમજો ને તો વધારે સારું. આમાં શું કમી છે હું એમ કહું છું. તમે છે ને આ પ્રેમની કિંમત નહીં સમજો, એટલે મારે છે ને તમારે અરે કાંઈ માથાકૂટ નથી કરવી. હા તે મને કે ટાઈમ હતો તારી અરે માથાકૂટ કરવાનો? જા મનાઈ તારી બાયડીને, હાથ ફેરવજે ને પપલાવજે. ઈ હાટું થઈને તો ગામડે થી અહીંયા લઈને આવ્યો છો. પાછો માને સલાહ સૂચન આપે. માના પ્રેમની કઈ કિંમત જ નહીં. બાયડી વાડીના બોલો લ્યો. આમાં એ છોકરાએ ભાગીને લગ્ન કરી લીધા. અત્યારના છોકરાઓને થઈ શું ગયું ઈ જ નથી સમજ પડતી. એ ભાઈ અહીં આય તો બેસ અહીંયા. હા મમ્મી. બોલો, આ ઘરની અંદર જે માહોલ ઊભો કર્યો છે જણાવશો જરાક તમારા શ્રીમુખે? કારણ કે તમને તો શરમ આવશે ને મારી યારે વાત કરવામાં. મમ્મી શેની વાત કરો છો? અચ્છા, એટલે તને ખબર જ નથી આ કઈ? તો રહેવા દે, આપણે આ બાબતે નથી વાત કરવી. તું જા. પણ મમ્મી મને જરાક કહો તો ખરા, પણ તમે શેની વાત કરો છો? હું તને જે છોકરી ગમે છે ને એની વાત કરું છું. તારે વાત નથી કરવી તો રહેવા દે ને બેટા. હા મમ્મી વાત કરવાની હતી એટલે જ તો મેં કીધું હતું. એવું નથી, હું તમને જ વાત કરવાનો હતો, પણ પણ શું? પછી ભાભી મળી ગયા તો મેં એમને પહેલા વાત કરી દીધી. બરાબર છે, કારણ કે મારી બીક લાગે, ભાભીની થોડી બીક લાગે, કારણ કે ભાભી ભાગીને જ લગ્ન કર્યા છે નહીં? અરે મમ્મી એવું કંઈ નથી. આમ તો તે તમારો લાડકો દીકરો હું છું, તો મને તમારી કેમ બીક લાગે? હા તો તારે આવીને મને કેવું જોઈએ ને? એને કહેવાથી શું ફાયદો? હવે એ બે બદામની આવીને મને કહે અને હું તને કહું. આખું ગોળ ગોળ ફેરવું એની કરતાં બેટર એ હતું બેટા કે તે આવીને વાત કરી હોત તો સારું હતું. અરે મમ્મી સોરી, ભૂલ થઈ ગઈ. બસ હવે તો કાને પકડી લીધા. ઉઠક બેઠક બાકી ને બેટા? બસ ને મમ્મી, હવે તમે પણ એ જ કરાવશો. બોલ, કોણ છે છોકરી? ક્યાંની છે? શું કરે છે? એના પપ્પા મમ્મી કોણ છે? મને એનું બેકગ્રાઉન્ડ તો જરા કે બેટા. મમ્મી આટલા બધા સવાલ માટે તો મારે એક નોટમાં લખવું પડશે બધું. ઠીક છે, રહેવા દે. ના ના, એ મારી ફ્રેન્ડ હતી કોલેજમાં, પછી અમે રિલેશનશિપમાં આવ્યા. ઓકે. 2 વર્ષથી અમે રિલેશનમાં છીએ અને છોકરી સારી છે. અને હા, સ્પેશિયલ એ કે તમને ગમે એવી જ છે, મોડર્ન. આ ભાભીની જેમ દેશી નથી, એટલે તમારું ને એનું બોન્ડિંગ સારું જામશે. જો બેટા, એક વાતની ચોખવટ કરી દઉં. અશોકે પણ મને આવું જ કીધું હતું કે અત્યારે ગમાર છે, પછી થોડા વર્ષોમાં સુધરી જશે. અત્યારે સાડી પહેરે છે, પછી એ ડ્રેસ પહેરવા માંડશે. અત્યારે આવું ગામડિયન ભાષા બોલે છે, પછી ત્યાં આવીને વ્યવસ્થિત રહેવા માંડશે. અત્યારે સોસાયટીમાં મારી વેલ્યુ એના નામની શું છે એ તો તું બહુ સારી રીતે જાણે છે. એટલે તું તો એવું જ કહેવાનો છે ને કે એ છોકરી સારી છે, તમને ગમે એવી છે. એનું ડિસિઝન તું કેવી રીતે લઈ શકે? અરે મમ્મી, મેં તમને જે ગમે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું. બાકી તમે આવો, જુઓ, મળી લો એને, અને પછી તમે ડિસિઝન લો એ સાચું. અચ્છા, પછી હું કદાચ ના પાડું તો પણ તારી હા હશે ને? જો મને નહીં ગમે તો, જો મારી સાથે બોન્ડિંગ નહીં મળે તો, જો મને ગમે એવી ફેશનેબલ નહીં હોય તો, યસ ઓર નો? મમ્મી પહેલા મળી તો લો તમે. મેં પૂછ્યું એનો જવાબ આપ, પછી હું મળવા માટે રેડી છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. કઈ વાંધો નહીં, તમે જેમ કહેશો એમ કરીશું. બસ હું એને મળીશ, એની સાથે વાતચીત કરીશ, એ કેવી છે શું છે એની વાતો પરથી અંદાજો લગાવીશ, અને એને જોઈ લઈશ એટલે એના મમ્મી પપ્પાનો અંદાજો તો મને આવી જ જશે. જો એક પણ ગુણ આ ગામડિયન જેવો હશે ને તો હું આ લગ્ન નહીં થવા દઉં. તારે જે ધમ પછાડા કરવા હોય એ કરી લેજે. કઈ વાંધો નહીં. તમને એવું લાગે કે ગામડિયન ટાઈપ છે તો પછી તમે ના પાડી દેજો. બસ એ મારી સાથે કોલેજમાં છે, મારી સાથે 2 વર્ષથી છે, એટલે મને એટલી તો ખબર છે કે એના ને તમારા વિચારો સારી રીતના મળશે. અને બીજી વાત, જો હવે પછી કંઈ પણ થાય ને તો પહેલા વાત કોને કરવાની? હા બાપા, પહેલા વાત હું તમને જ કરીશ. પછી કોને કરવાની? પછી એને કરવાની જરૂર જ નથી ને. હા, પછી કોઈને કરવાની જરૂર જ નથી. તમને વાત થઈ ગઈ, પતી ગયું. જા હવે ફ્રેશ થઈ જા, કાલુડો થયા વગરનો. આપણે મળી આવીએ છીએ. હા, થેન્ક યુ.
હાલો દામિની, મેં મારા મમ્મીને વાત કરી દીધી છે. હા, ફાઇનલી આજે મેં મારા મમ્મીને વાત કરી જ દીધી છે. અને હા, મેઇન ટોપિક એ છે કે કાલે હું અને મમ્મી તારા ઘરે આવીએ છીએ. હા, કાલે જ. અને હા, મેં તને પહેલાં પણ કીધું હતું ને, હજુ પણ કહું છું, મારા મમ્મી ફેશનેબલ છે અને એને છે ને ફેશનેબલ છોકરીઓ જ ગમે છે. એટલે તું છે ને આ ડ્રેસ ને સાડી ને એવું બધું ન પહેરતી, કંઈક વેસ્ટર્ન પહેરજે, કંઈક સારું મોડર્ન છોકરી હોય ને એવું પહેરજે. કેમ કે જો આ મારા ભાભી છે ને એ છે તો બહુ સારા, ઘરનું બધું કામ કરે છે, એકદમ સંસ્કારી છે, બહુ સારા છે, પણ તોય મમ્મીને નથી ગમતા. કેમ કે એ ગામડાના છે અને હું એ નથી ઈચ્છતો કે મમ્મીને તારામાં કોઈ પણ વસ્તુ આ ગામડા જેવી લાગે. એટલે તું પ્લીઝ બોલવામાં, કપડામાં અને બધી રીતના મોડર્ન રહેજે બસ. જોકે તું છે પણ તોય તું તારી રીતના પ્રિપેર રહેજે, બરોબર? હા બાપા, ઓકે, બાય, લવ યુ. આ તે શું કર્યું? તને આજે જોવા આવવાના છે, થોડા વ્યવસ્થિત કપડાં તો પહેરી લેવા જોઈએ ને. ભાઈ, તમને ના ખબર પડે. હું જો વ્યવસ્થિત કપડાં પહેરીશ ને તો હું ધ્યાનમાં જ નહીં આવું. અરે વ્યવસ્થિત કપડાં પહેરીશ તો વધારે ધ્યાનમાં આવીશ. ના ભાઈ, એવું નથી. હા, હિતેશના મમ્મી છે ને એ થોડા ફેશનેબલ છે, ફેન્સી છે થોડા, એટલે એમને છે ને હા મોડર્ન કપડાં જ ગમે છે. એના મમ્મી ભલે ફેન્સી રહ્યા, પણ કોઈ દીકરાની મમ્મી એવું ના વિચારે કે એના દીકરાની બહુ ફેન્સી આવે. એને તો સંસ્કારી છોકરીઓ જ જોતી હોય. હા, તો એવું કોણે કહી દીધું કે કપડાં ઉપરથી સંસ્કાર દેખાઈ આવે છે? હા, તો છે ને સાડી પહેરવાવાળા પણ ખરાબ કામ કરે જ છે અને ટૂંકા કપડાં પહેરવાવાળા પણ કરે જ છે. એટલે કપડાં પરથી કોઈને આપણે જજ ના કરી શકીએ ને ભાઈ. એમ ન હોય, પણ છોકરાઓની મમ્મી એવું વિચારતા હોય કે જ્યારે કોઈ મહેમાન આવે તો અમારી છોકરાની બહુ સરસ દેખાય, વ્યવસ્થિત દેખાવું જોઈએ ઘર. ના ભાઈ, આ છે ને તમારી જૂની મેન્ટાલિટી છે. એના મમ્મી છે ને આજકાલના મોડર્નના જમાનાના છે, એટલે એમને આવી બધી વસ્તુથી કોઈ ફરક નથી પડતો. કાંઈ વાંધો નહીં. તને એવું હોય કે તને આવા કપડામાં એ પસંદ કરી લેશે, કંઈ વાંધો નહીં, એવું ચાલો, ઠીક રાખો, બરાબર? હા, હું એકવાર પૂછી લઉં હિતેશ ને ક્યારે આવે છે, ઠીક છે? કાંઈ વાંધો નહીં, ચાલો, ઠીક છે. હું સોરી કહું છું તમને, કારણ કે લાડકી બેન છે મારી, મેં એને કીધું હતું કે વ્યવસ્થિત થોડા કપડાં પહેર્યા, આવા શોર્ટ કપડાં, ટૂંકા કપડાં ના પહેરે. અરે નાના ભાઈ, અત્યારના યુગ પ્રમાણે તો આ બધું બરાબર છે. આવું બધું તો ચાલ્યા કરે, એવું કંઈ ના હોય. ભલે પહેર્યા, વાંધો નથી. જોયું ભાઈ, મેં કીધું તું ને કે હિતેશના મમ્મીને કોઈ પ્રોબ્લેમ નહીં હોય, પણ તમે સમજતા જ નથી. આ મારો દીકરો હિતેશ છે અને બસ એકબીજાને પસંદ છે. તો હવે એક શરત છે મારી, મારા ઘરમાં લગ્ન કરીને આવવું હશે તો બસ ફેશનેબલ જ રહેવું પડશે. કારણ કે ગામડાના ગવાર લોકો મને જરાય પસંદ નથી. સાડી પહેરવી, ચોટલા વાળવા, માથે ઓઢવું, મને આ બધી વસ્તુ થોડી ઓકવર્ડ લાગે છે. એટલે મને તમારી બેન તો પસંદ છે, પણ આ થોડા મારા નિયમો છે બેટા. આંટી, તો આપણે બંનેને બહુ જામશે. દામિની, ઘરનું કામકાજ તો બધું આવડતું હશે ને તને? એ નહીં આવડે તો એ શીખી જશે. હું વાત કરું છું ને, વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. તને અહીંયા લાવ્યા છે તો ખાલી બેસ અને થોડું મોઢું હસતું રાખ. હા, બસ પતી ગયું. શટ અપ. ટુ બી કન્ટિન્યુ. હા, ઘરના કામકાજનું શું છે, નહીં આવડતા હોય તો શીખી જવાય, અને તો પણ ના શીખીએ તો નોકર તો મળે જ છે ને, રાખી લેવાના. નોકરની શું જરૂર છે બેટા? આ મારો મોટો દીકરો લઈને જ આવ્યો છે ને, એ બધું કામ કરી લેશે. તું કિચનનું કે ઘરનું કંઈ પણ કામ નહીં કરતી. તું બસ ખાલી શાંતિથી રહે. તું અને હિતેશ બહાર શાંતિથી પાર્ટી કરજો, હરજો ફરજો, બસ મને એ બધું પસંદ છે. તું જરાય ચિંતા નહીં કરતી. મમ્મી કહી શકું ને? હા હા બેટા, કેમ નહીં. મોમ, મારે પણ તમને કંઈ કહેવું છે. હું એવું વિચારું છું કે મેરેજ પછી હું જોબ કરીશ. અરે આ પૂછવાની વસ્તુ છે બેટા, તને જે સારું લાગે ને એ તું કરજે. હા, તો ભાઈ તમારે કંઈ પૂછવું હોય કે કેવું હોય તો કહી દો. હા, તો કહી શકો છો તમે. એ મારી લાડકી બેન છે નાની,
એ ખુશ તો હું ખુશ, મને કોઈ ઇશ્યુ નથી. તમારા બધાના સ્વભાવ જોતા મને એવું લાગે છે કે એ ત્યાં હંમેશા ખુશ જ રહેશે. જાઓ, તમારે બંનેને વાત કરવી હોય તો તમે રૂમમાં જઈને વાત કરી શકો છો. હિતેશ, તું તો છે ને ખાલી ખોટું મને બીવડાવતો હતો ને પોતે પણ બીતો હતો. લે, એમાં શું બીવાનું? શું બી ગઈ તું? તું છે ને તારી મમ્મીનું આમ એક્સપ્લેનેશન મારી સામે એમ કરતો હતો ને કે મમ્મીને કહેતા મને બીક લાગે છે, મમ્મીને કહેતા મને બીક લાગે છે. એમાં હું પણ ડરી ગઈ કે તારા મમ્મી કેવા નેચરના હશે. પણ મળીને તો મને એવું લાગ્યું કે તારાથી વધારે તો મને મમ્મી સાથે જામશે. હા, એ તો છે. કેમ કે મમ્મીને છે ને પહેલેથી જ મોડર્ન બહુ જોતી હતી, પણ અમારો મોટો ભાઈ એ લઈ આવ્યો ગામડિયાની, અને હવે તને જોઈ છે ને ત્યારથી મમ્મી એટલા ખુશ રહેવાના છે ને કે વાત જ જવા દે. હિતેશ, તે મને કીધું કેમ નહીં કે ભાભી ગામડાના છે? મને એ કહેવું જરૂરી ન લાગ્યું. ભાભી ભલે ગામડાના હોય પણ એમનો નેચર બહુ જ સારો છે, બહુ જ સારા છે. સારા નેચરને શું કરવાનું? થોડીક તો સેન્સ હોવી જોઈએ ને, શું કરવું શું ના કરવું, ક્યારે શું બોલવું. એવું તો શું થયું વળી? તો તને એવું લાગે છે કે એમનામાં સેન્સ નથી? અરે અત્યારે જોવા આવ્યા, કેવો સવાલ પૂછી લીધો કે ઘરકામ આવડે છે કે નહીં. અરે આજકાલની છોકરીઓ કોણ ઘરકામ શીખે છે? દામિની, આમ જોઈએ ને તો એનો સવાલ છે ને વ્યાજબી જ છે. આ તો વળી મારા મમ્મી છે, બાકી બીજા કોઈ હોય ને તો પહેલો સવાલ તો એ જ થાય કે ઘરકામ આવડે છે કે નહીં, જમવાનું બનાવતા આવડે છે કે નહીં. હા, અને આ તું છે ને એટલે, બાકી તો હું કંઈ સહન પણ ના કરું. હા, જો કે તારે અહીંયા સહન પણ નથી કરવાનું, એટલે તું છે ને એવું બધું ખોટું માથે ના લઈશ. હા, નહીં લઉં. હવે બીજી વાત કરીએ? કરો. આ તો આવતા વેત તમે ઝઘડો કરો ને હવે તમે મને જ કહો છો કે બીજી વાત કરીએ. સારું, હવે પ્રેમથી વાત કરીએ. બોલ. શું? અરે વાહ, હવે શું બોલવાનું એ પણ હું જ કહીશ. તે કીધું કે કંઈક વાત કરીએ તો મને એમ થયું શરૂઆત તું કરીશ. હા, મારા ભાઈએ જે કીધું ને એના પર તો તમે પાણી ફેરવી દીધું સાવ. શું? બિચારે કેટલા પ્રેમથી એમ કીધું કે જા તું હિતેશને લઈને તારે વાત કરવી હોય તો કરી લે. બિચારે આપણે ટાઈમ આપ્યો, પણ નહીં, તમારી પાસે તો કંઈ બોલવા માટે છે જ નહીં. હા, જાણે આપણે પહેલી વાર મળતા હોય ને તો હું તને તારું નામ પૂછું, તમને શું ગમે છે શું નહીં એ બધું પૂછું. શું ગમે છે મને? બધી જ ખબર છે તને શું ગમે છે. હા હા, આઈસ્ક્રીમ ખાવો ગમે છે, બહાર હોટલમાં જવું ગમે છે, શોપિંગ કરવી ગમે છે, ભલે ખવાય થોડું ગમતું પણ પિઝ્ઝો તો આખો જ મંગાવજો. હા તો હું આપણા બંનેનું વિચારીને મગાવું ને કે હું ભલે એક પીસ ખાઉં, પણ 4 પીસ તો તમે ખાઓ કે નહીં? હા, તારાથી ચણાતું નથી ચકલી. બહુ સારું, ચકલા. હવે બહાર જઈએ, રાહ જોતા હશે આપણી. થોડી વાર બેસ ને. બેસીને શું કરવાનું? તમારી પાસે કંઈ બોલવા માટે તો છે નહીં. એક કામ કરીએ, બહાર જઈએ. ઇડિયટ. ચાલો. ના ના, વાંધો નહીં, લગ્નમાં તો અમે બધા આવશું હો. હા હા, વાંધો નહીં, વાંધો નહીં, ભલે. એક મિનિટ, હાથે સાડી કેમ પહેરી છે? મમ્મી, આજે છે ને મને સાડી પહેરવાની ઈચ્છા થઈ ગઈ, એટલે મને થયું કે હું પણ સાડી પહેરું. એમ પણ ભાભીને જુઓ ને, સાડી પહેરે તો કેટલા મસ્ત લાગે છે. સાચી વાત છે, સાડીમાં બહુ સારી લાગે છે કાબા. તને કોઈ કીધું વચ્ચે બોલવાનું? હે, તું જે કામ કરતી હતી કામ ચાલુ રાખ્યું હોત ને જીભ ન અકાવી હોત તો કેટલું સારું હતું. બેટા, અમે તને જોવા આવ્યા ત્યારે તે શું પહેર્યું હતું? 1 પીસ. ત્યારે મેં તને શું કીધું હતું? કે તારે રેગ્યુલર આવી જ રીતે રહેવાનું છે, જેવી તું છે એવી. હા તો બેટા, બસ મને તારી જ આશા હતી કે તું આ ઘરમાં આવીશ, 1 પીસ પહેરીશ, શોર્ટી ને એવું પહેરીશ. અને આમ પણ આ ઘરમાં તારા સસરા અત્યારે ક્યાં છે? એ તો આઉટ ઓફ કન્ટ્રી છે ને. એ હોય તો માનીએ કે ચલો થોડી ઘણી મર્યાદા રાખવી પડે, પણ સાવ ગામડાના પોથા હોય એમ સાડી પહેરીને તો ન જ રખડાય ને બેટા. તમારી વાત સાચી છે, સસરા નથી ઘરમાં, પણ જેઠ તો છે ને, જેઠની મર્યાદા તો રાખવી જ પડશે ને. બેટા, મેં તને કીધું ને કે આવા કપડાં મને નથી ગમતા. આ સોસાયટીમાં આપણી વેલ્યુ શું? હો, તને ખબર છે ને, આ હાઈ ફાઈ સોસાયટી અને સારા લોકો સાથે રહેવાનું, બેસવાનું, ઉઠવાનું, આ સાડી ન સારી લાગે, એટલે કાલથી સાડી નહીં પહેરતી. પણ મમ્મી,
આજે એક દિવસ તો પહેરી છે અને રોજે રોજ શોર્ટ ક્યાં પહેરવા? મને પણ હવે કંટાળો આવે છે. એ જે હોય મેં કીધું ને બેટા, કાલથી શોર્ટ પહેરવાના છે એટલે પહેરવાના છે. મને સાડી નથી ગમતી એટલે નથી ગમતી. આવા ગામડાના ગોબા સાડી ફેરીને આટા મારતા હોય. તમે તો ભણેલા ગણેલા છો, આજનું જનરેશન છે. અરે લોકોને તો આવા આવા કપડાં પહેરવા માટે પરમિશન લેવી પડે અને તને બધી છૂટછાટ છે ને તું પહેરતી નથી. મમ્મી પણ બધાની પોતાની એક લાઈફસ્ટાઈલ હોય છે ને, બધાની પોતાની પસંદ હોય છે. કોઈને સાડી ગમે છે, કોઈને વન પીસ ગમે છે. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે કાલથી તું સાડી પહેરીશ? રેગ્યુલર તો નહીં પહેરું, પણ મારી ઈચ્છા જ્યારે થશે ને ત્યારે હું પહેરીશ. બા ભલે ને પહેરે, હવે એને હાડી ગમતી હોય તો આપણે શું કામ ના પાડવી જોઈએ? અને આમે હાડીમાં બહુ સારી લાગે છે. એ દોઢી ડાય, તું તારા પૂરતું રાખ હો. તારે કોઈને સલાહ સૂચન આપવાની જરૂર નથી. ગામડેથી જે શીખીને આવી છો ને એ અહીંયા જતાવવાની જરૂર નથી. જા અંદર જઈને મારા માટે ગરમા ગરમ ચા બનાવી લાવ, આદુ નાખીને. હા બા, તારે પીવી છે? ના, મમ્મી એમાં મોઢું શું બગાડો છો? જવા દો ને હવે. મેં તો એ વાતને જવા જ દીધી છે બેટા. મારે 2 જ દીકરા છે, બંને દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે. પણ તારી વખતે હિતેશે મને એવું કીધું હતું કે ખૂબ જ ફોરવર્ડ છોકરી છે, એ શોર્ટ્સ પહેરશે, વન પીસ પહેરશે, એટલે મેં હા પાડી દીધી. એક તો ગામડિયન છે, હું તને ગામડિયન બનાવવા નથી માંગતી. હા સાચી વાત છે. મમ્મી હું આવું હો જરા. ક્યાં જવું છે તારે? કિચનમાં. કેમ? ભાભી એકલા કામ કરે છે. એ કરશે, આટલો બધો દયાભાવ બતાવવાની જરૂર નથી. એટલે જ તો મેં ઘરમાં કામવાળી નથી બંધાવી. એ છે ને એ બધું કામ કરી નાખશે. સારું, બસ નહીં હેલ્પ કરાવો એમને. મારા રૂમમાં તો જાઓ ને. હા બેટા, તું જા. ભાભી હા દામિની, શું કરો છો? કંઈ નહીં, બા માટે ચા મૂકવી છે અને થોડા વાસણ સાફ કરવાના છે, એ કરું છું. બીજું કંઈ કામ છે? હું કરી દઉં? દામિની, હું 5 વાગ્યાની ઉઠી હોય, હવે ક્યાંથી કંઈ કામ બાકી હોય? બધું કામ થઈ ગયું છે. કેવું કહેવાય નહીં, તમે આ ઘરમાં છો ને તો સરખી રીતે આ ઘરને ચલાવી રહ્યા છો. ક્યારે શું કરવું, ક્યારે કોને શું જોઈએ છે, એ બધી જ વાત તમને ખબર હોય છે. હા, 2 વર્ષથી આ ઘરમાં છું. બધાની નાની નાની અને મોટી મોટી આદતો બધી ખબર પડી ગઈ છે. કોને ક્યારે શું જોઈએ છે, કોને ક્યારે શું કરવું છે અને કોણ શું કહેવા માંગે છે. એ વાત તો છે. તમે સમજી જાઓ છો કે કોણ કેટલા પાણીમાં છે. હા, ખબર છે, મારું નામ લીધા વગર જે પણ વાત મારા વિશે થતી હોય ને, મને તો એ ખબર હોય, પણ હું કોઈ દિવસ કંઈ બોલતી જ નથી. ભાભી એક વાત કહું, હા આપણા મમ્મી છે ને એ થોડા અલગ છે. મતલબ સ્ટ્રેટ ફોરવર્ડ છે અને આજકાલના જે મમ્મી હોય ને એનાથી બહુ અલગ છે. અને મેં ઘણીવાર નોટિસ કર્યું છે, વાતે ને વાતે તમને ઉતારી પાડે છે, તમારું અપમાન કરે છે. તો તમે આ બધું શું કામ સહન કરો છો? હા, જે બા મારું અપમાન કરે ને ત્યાં હું ચૂપ થઈ જાઉં છું. ચૂપ થાવું ને એ મારી બીક નથી, એ મારો સ્વભાવ છે કે હર વખતે હામો જવાબ દેવો જરૂરી નથી હોતો. ઘણીવાર અમુક વસ્તુઓને સમય ઉપર મૂકવી પડે છે. અને તને ખબર છે, શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જ્યાં તમે જવાબ નથી આપતા ને ત્યાં હું જવાબ આપું છું. તો તું જ વિચાર કર, હવે જ્યાં કાર્યો ઠાકર જવાબ દેવા ઊભો હોય એ મારે બોલવું જોઈએ? ના બોલવું જોઈએ, પણ ભગવાને એવું પણ કીધું છે ને કે આપણે ખુદ માટે સ્ટેન્ડ લેવું જોઈએ. આપણે ખુદ આપણા માટે કાંઈ નહીં કરીએ તો બીજા ક્યાંથી કરવાના છે? કરવું પડે, પણ ક્યારે? જ્યારે એવી પરિસ્થિતિ આવે, કાં તો લડવું ને કાં તો મરવું, ત્યારે. ત્યાં સુધી નહીં. સારું કહેવાય, તમે છે ને આમ બહુ શાંત દિમાગના છો. તમને તમારી સામે કોઈ પણ કાંઈ પણ બોલી જાય ને તો તમે સામે બોલતા જ નથી. પણ ભાભી મારાથી આ બધું સહન નથી થતું. હા, મમ્મી તમારું જે અપમાન કરે છે ને, તમારી ઇન્સલ્ટ કરે છે, એ મને બિલકુલ નથી ગમતું. ખબર છે મને, મેં તારું મોઢું જોયું ને તો હું બધું સમજી ગઈ હતી. પણ દામિની, બા એનો સ્વભાવ નથી છોડતા તો હું મારો સ્વભાવ શું કામ છોડું? અને હા, એક વાત બીજી, તને સાડી બહુ સારી લાગે છે. મને ખબર જ હતી કે આ ઘરમાં કોઈને મારું સાડી પહેરેલું ગમે કે ના ગમે, પણ તમને ગમશે. એટલે એનો મતલબ એમ કે તે સાડી મારા માટે પહેરી હતી. હા, બાકી
હિતેશ પાસે તો એટલો ટાઈમ નથી ને કે સાડી પહેરી હોય ને એ મને જોવે. બિચારા દેવરજી એ તો છે ને હુડી વચ્ચે હોપારી થઈ ગયા છે. ના તને કઈ કહેવાય ના મને કઈ કહેવાય. અને બા સામે તો જવાય જ નહીં. જવાય જ નહીં. હા તારે ચા પીવી છે? ના ના, હું ખાલી તમને મળવા આવી હતી. હા હવે જા, જો બા જોશે ને તો ખોટા ખોટા ઉકળશે. હા ચાલો. આજે કેટલા વાગે ઓફિસ જવાનું છે? આજ તો સન્ડે યાર, ફ્રી. અરે હા કા, મને છે ને સાવ ભૂલાઈ ગયું કે આજે સન્ડે છે. ચાલો સન્ડે છે તો બહાર નહીં જવાનું? આજે કશે જવાની ઈચ્છા નથી. એમ પણ તમારી ઈચ્છા હોય છે કશે જવાની? સવારે ઓફિસે અને રાત્રે ઘરે આવે એટલે મારે સૂઈ જવું છે. બીજું કંઈ કામ છે તમારે? પણ એવું નથી. જો આખું અઠવાડિયું એટલું કામ કર્યું હોય ને અને એક સન્ડે મળે જ્યારે ફ્રી રહેવાનું હોય અને એ દિવસે પણ તું ફરવા જવાનું કહે ને ત્યારે થોડું લાગે. અને હમણાં નેક્સ્ટ વીકમાં તો હમણાં મારે એટલા કામનો લોડ છે ને કે વાત જ જવા દે. એટલે મેં વિચાર્યું કે આ સન્ડે તો આપણે કશે જ ન જવું. અને હજુ હમણાં ગયા સન્ડે તો આપણે ગયા હતા. હિતેશ, એક વાત કહું, આના કરતાં તો છે ને લગ્ન નહોતા કર્યા ને તારે સારું હતું. એટલીસ્ટ મને બે ત્રણ દિવસે મળવા તો આવતા હતા. અને લગ્ન કર્યા ને ત્યારથી તો સાવ ભૂલી જ ગયા છો, ધ્યાન જ નથી. વાહ, જાણે રોજ રાતે હું બીજાના ઘરે જતો હોય. આપણે રાતે તો મળીએ જ છીએ અને આખી રાત સાથે પણ હોઈએ છીએ. હા મળીએ છીએ ને, તમે ઘરે આવો છો, જમો છો અને પછી આપણે સૂઈ જઈએ છીએ. હિતેશ, વિશેષ તો શું કરી શકીએ કે? સાંભળો, મારી કેટલાય દિવસે તમને એક વાત કહેવી છે. હું આ ઘરમાં આવીને ત્યારની નોટિસ કરું છું, મમ્મી ભાભીનું બહુ અપમાન કરે છે, વાતે વાતે એમની ઇન્સલ્ટ કરે છે. પણ દામિની, આ બાબતે આપણે કંઈ જ ના કરી શકીએ. કેમ કંઈ ના કરી શકીએ? એકચ્યુઅલી ભાભી તો મને વધારે ગમે છે, કારણ કે ભાભીનો સ્વભાવ છે ને એ બહુ સારો છે. અને મમ્મી આ રીતના ખીજાય છે એ તો મને પણ નથી ગમતું. પણ ભાભી વિશે મમ્મીને કંઈક કહેવું ને એ મરવા બરાબર છે. હિતેશ, તમે કોઈ દિવસ ટ્રાય કરી કે તમે ભાભીનો પક્ષ ખેંચો? અરે ભાભીનો પક્ષ ખેંચવા માટે હું મોઢું ખોલું ને ત્યાં જ મારું મોઢું સીવી દે છે મમ્મી. એટલે ઇન શોર્ટ કે આ ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે. હા હિતેશ, આના માટે મેં એક વાત વિચારી છે. આપણે એક કામ કરીએ ને, મમ્મીને જો ભાભી નથી ગમતા તો આપણે ભાભીને કહીએ અને મમ્મીને પણ કહી દઈએ કે બંને અલગ થઈ જાય. કામ કરો, તમે ભાઈને વાત કરો અને એમને કહો કે એ લોકો અલગ રહેવા જતા રહે. પણ આ વસ્તુ પોસિબલ મને નથી લાગતી. કેમ પોસિબલ નથી? મમ્મી આના માટે માનશે જ નહીં. અરે કેમ નહીં માને? મને ખબર છે ને ત્યાં સુધી તો મમ્મીને એટલું જ જોઈએ છે કે ભાભી આ ઘરમાં ના રહે, તો પછી નોખા થઈ જવામાં શું પ્રોબ્લેમ છે? અને રહી વાત ભાભીની, તો ભાભીને હું મનાવી લઈશ. હું ભાભી સાથે વાત કરીશ ને એટલે ભાભી માની જશે. અને એમ પણ રોજે રોજે મમ્મીના મેનાટોણા સાંભળવા, એમની વાતો સાંભળવી, એમનો ગુસ્સો સહન કરવો, એનાથી સારું છે કે અલગ થઈ જાઉં. વાત તો સાચી છે, પણ મારા ખ્યાલથી આ બાબતે મમ્મી તો ઠીક, ભાઈ પણ અગ્રી નહીં કરે. કેમ કે ભાઈને ભલે મમ્મી બોલવા નથી દેતા કે મમ્મી ભાઈનું કે ભાભીનું કંઈ જ નથી સાંભળતા, પણ ભાઈ અને ભાભી માટે મમ્મી છે ને એ પ્રથમ નંબરે આવે છે. પણ આપણે એક ટ્રાય તો કરીએ. શું ખબર કે આ વાત સાચી પણ થઈ જાય. જો થતું હોય તો સારું જ છે. મને તો શાંતિ જ છે કે ભાઈ ભાભીને અને ભાઈને આટલું બધું સાંભળવું ના પડે. અને મમ્મી ભાભીને જ્યારે પણ બોલે છે ને મને ખૂબ જ દુઃખ લાગે છે, પણ મમ્મી સામે બોલવું ને એ મારા કામનું નથી. હા, મમ્મી સામે બોલવાની હિંમત કોઈની નથી, મને ખબર છે. પણ આનાથી બે વસ્તુ થશે. એક તો ભાભીને નહીં સાંભળવું પડે, અને બીજી વાત કે આ રોજે જે ઘરમાં ઝઘડા થાય છે ને એ બધું નહીં થાય હવે. હા, વાત તો સાચી છે. તો એક કામ કરીએ, મારાથી બનતી કોશિશ હું કરું અને તમારાથી જે પોસિબલ હોય એ તમે કરો. કંઈ નહીં, તો તું એક કામ કર, તું ભાભી સાથે વાત કરી લે અને પછી શું થાય છે એ મને કહે. સારું, ચાલો હવે હું અંદર જાઉં, નહીં તો મમ્મી છે ને અહીંયા પણ બોલવા આવી જશે. હા એક ચલો. તો આજે મેં સાડી પહેરી છે, એમને બિલકુલ પસંદ નથી આવ્યું. પણ સાડી મસ્ત લાગે છે. વાહ વાહ પતિદેવ વાહ! અત્યારે છેક નોટિસ કર્યું, અને એ પણ મારે કહેવું પડ્યું કે મેં સાડી પહેરી છે. હા, આ તો મેં કીધું હું તારા વખાણ કરીશ ને તો તું ખોટી ઉડવા માંડીશ. બસ લ્યો, હવે રહેવા દ્યો.
મમ્મી હું શું કહું છું કે હવે તો તમે સમજો ને તો સારું. કેમ ભાઈ, મારે કેમ સમજવાનું છે? આ મીરાનું જ્યારે ને ત્યારે નકરું અપમાન જ કરતા હોય. જે અપમાનને લાયક હોય ને એને અપમાન જ મળે. માન જોતું હોય ને તો માન મળે એવું કંઈક કરવું પડે. મમ્મી એના માટે છે ને અમે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો છે જે તમને બહુ ગમશે. હા બોલ, તો કયો રસ્તો? મમ્મી મેં અને હિતેશ એવું વિચાર્યું છે કે ભાઈ ભાભી છે ને એ આપણાથી નોખા રહેવા જતા રહે. શું? હા મમ્મી, આમ તો રીતે ભાભીનું આ ગામડિયા રીતના રહેવું અને ભાઈનો પણ સ્વભાવ એ રીતનો જ છે, ગામડા ટાઈપ. અને તમને તો મોડર્ન રહેવું ગમે છે, દામિની પણ મોડર્ન છે, તો એ લોકો જુદા રહેવા જતા રહેશે તો એ એમની લાઈફ જીવી શકશે. એમને જેમ જીવ્યું એ જીવી લે. હા, એ તે સાસુ જ કહે છે. એટલે એમ કહી દો ને કે તમારા મેડમને આ ઘરના કામ કરવામાં ડાખડા વાગે છે. હે, એને કામ કરવું ને મરવું બરોબર છે. હા, દામિની પાસે હું કંઈ કામ નથી કરાવતી અને એ ઘરના ઢસડા ઢસડે છે એટલે એને નોખું થવું છે. બસ જો હિતેશ અત્યારે અહીંયા હાલમાં નથી ને તોય જો એનું જ અપમાન કરે છે ને. આ તો મુગટ બનાવીને તું એને માથે પહેર ને, મારે માથે પહેરવાની કોઈ જરૂર નથી. હો, ક્યાંય નોખું નથી થવાનું. હા, ઘરમાં ભેગા રહો, ઘરના કામ કરો અને બસ જેમ ચાલે છે એમ ચાલવા દો. મોમ તમે વિચારો ને ભાભી આપણાથી દૂર થઈ જશે ને તેમાં આપણો જ ફાયદો છે. શું ફાયદો છે બેટા? જો મમ્મી એક તો છે ને એ ગામડાના છે, એ વસ્તુ તમને કે મને બેમાંથી એકઈને નથી પસંદ. પ્લસ આપણાથી નોખા થઈ જશે ને એટલે આપણી રેપ્યુટેશન, આપણું જે લેવલ, આપણું સ્ટેટસ છે ને એ પાછું એઝ ઇટ ઇઝ હતું ને એવું થઈ જશે. વાત તો તારી સાચી છે, પણ એમે આપણે આ ઘરમાં કામવાળીની તો જરૂર છે. કામ કરીને આપે છે એટલું બસ છે, બીજું કંઈ વિચારવાની જરૂર નથી. મમ્મી આ ઘરમાં 5 માણસ આવે ને કેવી કેવી વાતો કરે છે કે આ તમારી વહુ છે કે નોકર છે, ખબર છે ને, અને એમાં આપણું જ લેવલ ડાઉન થાય છે. હવે જો એ આ ઘરમાં નહીં હોય ને તો તમારો દિવસ પણ નહીં બગડે અને તમારે એમને કંઈ કહેવું નહીં પડે. ઉલટાનું આપણે તો ફાયદામાં જ છીએ ને. ફાયદો એ વાત તો સાચી છે, પણ મારું મન ખબર નહીં આ વાત માટે રાજી નથી થતું. પણ હવે મારું મન છે ને રાજી થઈ ગયું છે, બરોબર, અને મારે હવે અલગ જ રહેવું છે બસ. લગ્ન કરવાનો નિર્ણય પણ તારો હતો, એમાંય તે જીદ કરી હતી અને અત્યારે હવે જુદા રહેવા માટે પણ જીદ કરે જ ને. તું તારી પત્નીનું રમકડું છો, મને બહુ સારી રીતે ખબર છે. જેટલી ચાવી એ તને ભરશે ને એટલું જ તું બોલીશ. એટલે મારી સામે વગર કામના લવારા કરવાનું રહેવા દેજે. હું તારી માં છું ને તો તારી ઉપર હાથ પણ ઉપાડી શકું એમ છું. એટલે મર્યાદામાં ને સંસ્કારથી વાત કરશે ને તો વધારે મજા આવશે. હા બેટા, હવે એ એક જ વાત બાકી છે ને હાથ ઉપાડવાની. બાકી તો આ ઘરમાં અમે રમકડા જ છે ને, બરોબર ને હિતેશ? મમ્મી તમે સીધી રીતે સમજો ને, આ લોકો જતા રહેશે ને પછી આપણે જેમ રહેવું હશે ને એમ રહી શકશું, જ્યાં જવું હોય ત્યાં જઈ શકશું. હવે તમે વિચારો, આપણે કશે બહાર જવું હોય તો ભાભીને લઈને જવા પડે છે અને ગામડાનું પોથું જોઈને આપણને બધા 5 વાક્યો બોલીને જાય છે કે અર હા તમારી વહુ છે, આવી વહુ કેમ લઈને આવ્યા, રાતે બેન આ બધું શું છે. કઈ વાંધો નહીં, તારે અલગ જ રહેવા જવું છે ને તું જઈ શકે છે. હા, અને આજ અને અત્યારે જ અમે છે ને અલગ થાવી છીએ. અને બીજી વાત એ કે હવે તમે કદાચ નોકરાણી લાવો ને તો એ જીન્સ વાળી લાવજો, ફેશનેબલ. ભાઈ એ વહીવટ તમારે નથી કરવાનો, અમે નોકરાણી ગમે તેવી લાવી. અને મમ્મી તમે છે ને કામની ઉપાધિ બિલકુલ ના કરો. તારી પત્ની કરતા તો સારી જ હશે. હા, જીન્સ પહેરાવું કે શોર્ટ પહેરાવું એ મારે જોવાનું છે. બાયડીના ચમચા. હવે ખુશ થઈ જાઓ, આપણી ઉપાધિ હતી ને એ ગઈ. સાચી વાત છે. તમે એક કામ કરો, તમે બંને શાંતિથી શોપિંગ ને એવું કરી આવો જાઓ. હા, હવે તો આપણા ઘરમાંથી ઘો જતી રહી છે. હા, અને કાલથી મને આ સાડી નહીં જોઈએ. નહીં પહેરું, બિલકુલ નહીં પહેરું. હવે ખુશ? ખુશ. મારું ક્રેડિટ કાર્ડ તારી પાસે છે, જા એમાંથી દામિનીને શોપિંગ કરાવી દે. હા, મારી પાસે પણ છે જ ને. તારું નહીં વાપરતો ને બેટા, મારું વાપરજે. ઓકે. અરે ક્રેડિટ કાર્ડ ગમે તેનું હોય, મને શોપિંગથી મતલબ છે. ચાલો હવે. હા, હવે કરાવું છું, ચાલ. ચલો બાય.
બાય, ટેક કેર. બેટા શું કરે છે તું? દેખાતું નથી. બેટા તારી તબિયત તો બરાબર છે ને? હા, મારી તબિયત એકદમ બરાબર છે. શું થયું? અરે મારે ઉપવાસ છે ને, એટલે મારે ઉપવાસમાં આજે સાબુદાણાની ખીચડી ખાવી છે. તો સાબુદાણાની ખીચડી અને મોરૈયાની ખીર આટલું કરી દે અને રૂમમાં અંબાવી દે. એક્સક્યુઝ મી, શું બોલ્યા? પાછું બોલો તો. સાબુદાણાની ખીચડી ને મોરૈયાની ખીર જે તને બહુ જ મસ્ત આવડે છે. હા, ઉપવાસ કોને છે? મારે. તો ખીચડી કોણ બનાવશે? ખાવાનું કોને છે? તમારે ને. તો તમારા માટે હું શું કામ બનાવું? બેટા તું આવી વાત કેમ કરે છે? અત્યાર સુધી તો તું મારી માટે બધું બનાવતી આવી છે ને, તો અચાનક આવું કેમ? તને તબિયત બરાબર ન હોય તો હું બનાવી લઉં. જા તું આરામ કર બસ. હા, તો એક કામ કરો, હવેથી છે ને મારી તબિયત બરાબર નહીં જ હોય, તમે જ કામ કરી નાખજો. ચાલશે ને? શું થયું છે તને? કંઈ વાંધો હોય તો તું કહે ને મને, હું એનું સોલ્યુશન લાવું. પણ આવી રીતે કેમ વાત કરે છે બેટા? તમારી સાથે છે ને આવું જ થવું જોઈએ. બહુ ઘમંડ છે ને તમને તમારા પર કે હું બહુ એજ્યુકેટેડ છું, બહુ ભણેલી છું, બહુ ફેશનેબલ છું. પણ સાચી હકીકત છે ને એવું કંઈ છે જ નહીં. કેમ એવું કંઈ છે નહીં એટલે? વોટ ડુ યુ મીન ઓફ ઇટ? યસ, હા, તમે છે ને તમારા પગ ઉપર જાતે કરીને કુહાડી મારી છે. ભાભીને આ ઘરમાંથી કાઢી મૂક્યા અને તમને એમ હતું ને કે ભાભી આ ઘરમાંથી જતી રહેશે પછી હું તમારું બહુ ધ્યાન રાખીશ. પણ તમે ભૂલી ગયા હું આજકાલની હા જમાનાની છોકરી છું. તમને લાગે છે કે આજકાલની વહુ એના સાસુને સાચવે? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તે મારી સાથે ગેમ રમી છે? બિલકુલ મમ્મીજી, બહુ સ્માર્ટ છો. હા, તમે બહુ જલ્દી સમજી ગયા. હવે સમજી જ ગયા છો તો કામ પર લાગી જાઓ. આજથી આગળના બધા કામ છે ને તમારે કરવાના છે. આ તો શું છે કે 6 મહિના તો શાંતિ રાખવી જ પડે ને મારે. નવી વહુ આવે અને સીધા એને રંગ બતાવી દે તો ખરાબ લાગે ને. મારી સાસુને કેટલું દુઃખ થાય. હા, મારે હિતેશને વાત કરવી જ પડશે. કે અચ્છા, તારા હાવભાવ બદલાઈ ગયા છે અને તું મારી સામે ઊંચા અવાજે વાત કરે છે. એમ હિતેશને વાત કરશો? અને શું કહેશો હિતેશને? તમારો દીકરો છે ને મારા કાબુમાં છે, એની સામે જઈને બે પલપલિયા પાડીશ ને એટલે મારી સાઈડ જ બોલશે. એટલે આવું કરવાનું તો વિચારતા પણ નહીં. અને હા, તો હજુ શરૂઆત છે. તમારી હાલત છે ને આનાથી પણ બદતર કરવાની છું હું. હા, તો મને અત્યારે દયા આવે છે એટલે તમને ખાવા પીવાને રહેવા માટે અહીંયા રહેવા દઉં છું. એ છોકરી, આ ઘર મારું છે, મારા નામે છે. અને હા, મારો ધણી સ્વર્ગમાં નથી, બરાબર છે? આઉટ ઓફ કન્ટ્રી છે. હેક અવાજ કરીશ ને એટલે એ અહીંયા આવી જશે. અને આ ઘર તો મારા નામે છે. ધક્કા મારીને બંનેને ઘરની બહાર કાઢી મૂકશે. એટલે તારી આ હોશિયારી અને ષડયંત્ર છે ને એ તારા ખીચામાં જ રાખજે. અને વાત રહી આ ખાવા પીવાની ને એ, તો હું કામવાળી બોલાવી લઈશ, બરાબર? એ મારું જમવાનું બનાવી દેશે. તું તારા પૂરતું કામ કરજે. મમ્મીજી, 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 તમે છે ને બહુ ભોળા છો. સમજી નથી શકતા કે હવે છે ને હા ઘર એકદમ બદલાઈ ગયું છે. અહીંયા તમને સપોર્ટ કરવા માટે કોઈ નથી. અને તમે તમારા ઘરવાળીની ધમકી મને આપતા હોય ને તો એ રહેવા જ દેજો. કારણ કે હિતેશ સાથે મેં ઓલરેડી વાત કરી લીધી છે. તમારા હસબન્ડે છે ને હા ઘર ઓલરેડી મારા નામ પર કરી દીધું છે. એટલે હવે હું કહીશ ને એમ જ થશે અને હું કહું ને એમ જ તમારે રહેવું પડશે. એટલે કાલથી ડ્યુટી પર લાગી જાઓ. હા, ઘરના બધા જ કામ તમારે કરવાના છે. અને આ કપડાં પહેરીને નહીં, એક નોકરાણી જે રીતે રહીને એ રીતે. સમજાઈ ગયું? 2% છોકરી, તું મને ઘરની કામવાળી બનાવીશ, ઘરના કામ કરાવીશ. અને તું જોઈશ. બેટા 1 મિનિટ બેસને, મારે વાત કરવી છે. હા, બોલો. તારી આ વાઈફને થોડુંક સમજાવ ને તો વધારે સારું છે. હવે શું થયું અને એને શું સમજાવવાનું છે? બેટા તને ખબર છે ને કે હું શનિવારનો ફાસ્ટ કરું છું. આજે મારો ઉપવાસ છે. મેં એને સવારમાં સાબુદાણાની ખીચડી અને મોરૈયાની ખીર બનાવવા માટે કહ્યું. તો
એણે તો મને ઘણું બધું સંભળાવી દીધું. પણ મમ્મી એ તો સંભળાવાની જ ને. હજુ તમારા હાથ પગ કામ કરે છે તો તમે જાતે જ બનાવી લો ને. હવે એ કઈ આ ઘરની નોકરાણી થોડી છે તમે બધું એની પાસે કરાવ કરો છો. બેટા બધું કામ કરવાની ક્યાં વાત છે? જે કરવું પડે એ જ કરવું પડે ને. આ મીરા હતી તો એ સંભાળતી જ હતી ને, બધું ઘરનું કામ મૂંગા મોઢે કરતી જ હતી ને. મીરા હતી સંભાળતી હતી પણ તમને મીરા ક્યાં ગમતી હતી? અને તમે જ આને કીધેલું ને કે તું ઘરના કામ નહીં કરતી, આપણે તમ તારે નોકરાણી રાખી લઈશું. અરે નોકરાણી તો શું, નોકરાણીની જગ્યાએ આપણે મીરા તો છે જ ને. મીરા જતી રહી. પણ મીરા ગમતી નથી એ બધી વાત ક્યાં છે અત્યારે? તારે ખાલી તારી પત્નીને બે શબ્દ કહેવાના છે. અરે એણે મને એવું કીધું કે આ મકાન તારા પપ્પાએ એના નામે કરી દીધું છે. હા મમ્મી, આ મકાન પપ્પાએ એના નામે કરી દીધું છે. તો આટલી મોટી વાત તે મારાથી છુપાવી? આટલી મોટી? એમાં ક્યાં એટલી મોટી વાત છે મમ્મી? નાની અમથી તો વાત છે. આટલી બધી પ્રોપર્ટી છે, એક બે પ્રોપર્ટી એના નામે થઈ ગઈ તો શું પ્રોબ્લેમ છે? વાહ બેટા, સમજાઈ રહ્યું છે મને કે આ ભાષા તારી નહીં પણ તારી પત્નીની છે. વાહ મમ્મી, હવે છોકરો મોટા અવાજે બોલે કે કંઈક અલગ રીતના બોલે એટલે એના પત્નીની ભાષા છે. આ વસ્તુ તો ખોટી છે મમ્મી. ભાઈ પણ એની વાઈફ માટે સ્ટેન્ડ લેતો જ તો. ત્યારે પણ તમે આ જ વસ્તુ કીધેલી કે વાહ બેટા, આ તારી ભાષા નથી, તારી પત્નીની ભાષા છે. હવે તું મને સમજાવીશ? હા, દુનિયામાં મેં તને સમજાવ્યો કે આને આ કહેવાય, આને આ કહેવાય, આ સંસ્કાર કહેવાય, આ વસ્તુથી જીવાય, અને હવે તું મને સમજાવીશ કે કોને ક્યાં કોનું સ્ટેન્ડ લેવું, કોને ક્યાં બોલવું, કોને ક્યાં ન બોલવું. જો મમ્મી, સંસ્કારની વાત રહી ને તો સાચું કહું ને તો ભાઈ અને ભાભીમાં ઘણા સંસ્કારો હતા પણ તમને એ વસ્તુ ગમતી નહોતી અને મારામાં તો પહેલેથી નથી જ. અને રહી વાત દામિનીની, એ મોડર્ન છે, ફેશનેબલ છે, એ જોઈને જ તે તમે લાવેલા ને એને અહીંયા. મેં કીધું કે મને કોઈ છોકરી ગમે છે તો તમારી શરતો જે હતી કે છોકરી મોડર્ન હોવી જોઈએ, ફેશનેબલ હોવી જોઈએ, આપણા પર્સનાલિટીને મેચ કરવી જોઈએ હા, તો કરે છે. એક કામ કર ને, કામવાળી બંધાવી દે. કઈ નહીં, દામિનીથી કામ ના થાય તો. જો મમ્મી, અત્યારે ધંધો કે જોબ એટલી બધી સારી નથી ચાલતી અને હું આ બધું અફોર્ડ નથી કરી શકું. તો તમે તમારા કામ કરી લો, એ એના કામ કરી લેશે. સિમ્પલ. બેટા આ તે કઈ જવાબ થયો? અરે અફોર્ડ નથી કરી શકતો, ઘણી વસ્તુ તમે નાના હતા ત્યારે અમે અફોર્ડ નતા કરી શકતા, એમ છતાંય તમારા શોખ પૂરા કર્યા છે ને. અરે મમ્મી, તમારે તો ઘરે બેસીને ખાવું જ છે ને. અમારે બહાર કમાવા જવું છે. અમને ખબર હોય ને કે કેટલા રૂપિયામાં કઈ રીતના ઘર ચાલે છે. અફોર્ડ નથી થતું તો નથી થતું. એક નાનું અમથું કામ કરવું પડે છે ત્યાં તો તું મેમે થઈ જાય છે. એ એની રીતના એનું કામ કરે છે ને, તમે તમારું કામ થોડું ઘણું તો કરી લો. શું પ્રોબ્લેમ છે? મારું કામ એ કરી લે છે, એનું કામ એ કરી લે છે. અને એ નહોતી આવી એ પહેલાં તમે મારું ને ભાઈનું બંનેનું કામ કરતા હતા ને. અને હજુ પણ તમે હેલ્ધી જ છો, તમે કરી શકો છો, તો તમને શું ઘા વાગે છે? ઠીક છે બેટા, બહુ મોડું થઈ ગયું છે, તું સૂઈ જાજે. હા, સૂઈ જાઉં છું. અને હવે આ બાબતે મને કઈ નહીં થાય વાત, તું સૂઈ જાજે. સારું. મીરા, હવે તો તું ખુશ છે ને? ના, હું જરાય ખુશ નથી. શું જરાય ખુશ નથી? હવે કેવી જિંદગી સારી થઈ ગઈ જો. એવું તમને લાગે છે? મને તો ઉજળ ઉજળ લાગે છે ઘરમાં. આખો દિવસ તમે કામે વયા જાવ ને, હું એકલી ભૂત જેવું છે. ના કોઈ જોવે કે ના કોઈ બોલાવે. અને વાં હતા ને એ તો બધા હતા. દામિની યારે વાતું થાય, ઘડીક વાર મને બા ખીજાય, હિતેશભાઈ આમથી આમ દોડતા હોય તો એ ઘર કેવું રૂડું લાગે. અહીંયા તો કોઈ નથી હોતું. અરે શું એ ઘર રૂડું લાગે? ત્યાં તો નકરું તારું અપમાન થતું હતું, તો હજી તને મમ્મી સાંભળે છે. અપમાન હોય કે માન ક્યારે હોય? જ્યારે આપણી હારે કોઈ માણસ ઊભું હોય ત્યારે. હવે તમે એકલા જ હોય તો શું તમારા માન ને શું તમારા અપમાન? હવે અહીંયા કોણ મને માન આપે છે? એકલી શું તો કોણ મારા વખાણ કરે? કોઈ ન કરે. એ તો પરિવાર હારે ઊભું હોય ને તો ગુણ અને અવગુણ એ બધું દેખાય. પણ પરિવારમાં મજા આવે જો પરિવાર જેવું હોય ને તો. પણ એ ઘરમાં તો તને હાવ શું કેવું કહી નાખી હતી. હે, તને નોકરાણીની જેમ રાખતા હતા તોય તને જે એ ઘર સાંભળે છે બહુ કહેવાય. હા, એ ઘર મને બહુ સાંભળે છે. મને એટલી ખબર પડે કે ઘર પરિવાર હોય ને તો ઝીણું મોટું તો હાલતું જ હોય. અને બાનો સ્વભાવ તીખો છે તો એ તો બોલવાના જ હતા. શાંતિ કોને રાખવી પડે? આપણે.
જો બધાએ હામાં તડાતડી કરી તો કેમ ભેગું થાય? હું તીખો છે એ તો અભિમાની છે સમજી. અને આ તો સારું થયું કે હું મામાના ઘરે રહેતો હતો, નકર હું એવો જ હોત. હા હા, છે બાને અભિમાન. એમના મનમાં એમ છે કે એના જેવું કોઈ નથી. હા, સમયના વાયરા નો વાયા હોય ને એટલે માણાને બહુ ગુરુર હોય, અભિમાન હોય. મારે કોઈની જરૂર નથી, મારા જેવું કોઈ નથી. પણ એક વાત યાદ રાખવાની, પ્રકૃતિ જ્યારે બદલો લેવા ઉપર ઉતરે ને તો હારાના અભિમાનને ભાંગી પાડે છે. એક સેકન્ડની વાર નથી લાગતી. પણ એ કહીએ થાય જે ઉપરવાળો નાથ ઈચ્છે તઈએ. હવે આપણે બે હાથવાળા માણા શું કરી શકીએ? ખોટી જીભ હકાલવી ને પોતાનો ને સામેવાળાનો બધાનો મગજ ખરાબ કરવો એના કરતાં ન બોલવામાં ન અવગુણ. હા, અત્યાર સુધી તો સુપ જ હતી ને, પણ અત્યાર સુધી હું છું. અને એની કરતાં તો જો અહીંયા નથી, તારે જો ખાલી ઘડી સવારે કામ હોય, બાકી તો આરામ જ ને. કોઈ એવા શબ્દ ન કે, કોઈ અપમાન ન કરે. એ વાત તો સાચી. પણ ત્યાં શું થતું હશે? દામિની બિચારી આખો દી એકલી કામ કરતી હશે, એ મને યાદ કરતી હશે, હેરાન થતી હશે. આપણે સામેવાળાનું વિચારવું પડે કે નહીં? જો ઈ એનો પ્રશ્ન છે સમજી. મારે તો તારું જોવાનું હોય ને. હે ભગવાન, આને કેમ સમજાવું? હારું બાપા હારું, હું બહુ ખુશ છું. બસ બસ. ગઈ મુને. પણ તું છે ને હવે કોઈ દિવસ મારા મોઢે મમ્મીનું નામ નહીં લેતી. એ તો હું લઈશ. તમારા મમ્મી છે ને તો મારા હાહુમાં છે, અને મારા હાહુને કેમ ભૂલી જવાય? એનું નામ તો મારે લેવું જ પડે. જો આપણા બે બાળક હોય, એમાંથી એક વાયડું હોય ને એક ડાયું હોય, તો હું આપણે વાયડા બાળકને હાંચવતા નથી? હાંચવીને ઉછેરી પાડી પોસીને મોટું કરીએ કે નહીં? કરવું જ પડે. પણ એ બાળકની વાત છે, આ તો માં તો એક જ હોય ને. હા, આપણે બે આંખું હોય, ડાબી આંખમાં કંઈક નુકસાની થઈ હોય અને જમણી હાજી હોય, આપણે ડાબીને ફેંકી દઈએ છીએ, ફોડી નાખીએ છીએ? નહીં. હર હંમેશા દ્રષ્ટિકોણ બધાની આરે એ ખરખું જ રાખવું જોઈએ. સમય આવે આપોઆપ ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે. એ બધી વાત સાચી. જો તને એકલાપણું લાગતું હોય ને તો આ રમીલા માસી હોય જ, બરોબર ને આ બેહવા વહી જવાનું. પણ બાને છે ને કોઈ દિવસ યાદ નહીં કરતું. એ હા બાપા, હા નહીં કરું. હવે તમારે કામે નથી જવાનું? મોડું નથી થતું? હા, જવાનું છે. હા તો જાવ હવે. અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને આજ સાંજે છે ને તો સારું બનાવજો. હા. બેટા, હું આ મંજુ માસી છે ને એની સાથે દવાખાને જાઉં છું. આવું ત્યાં સુધીમાં રસોઈ કરી નાખજે ને. એમની સાથે દવાખાને જવાની શું જરૂર છે? અરે બેટા, એમની પાસે ગાડી નથી. હું જાઉં તો ટાઈમસર દવાખાને પહોંચી જાય ને. એમનો પ્રોબ્લેમ છે ને, એ જોઈ લેશે. આપણે કોઈની વચ્ચે બોલવાની કાંઈ જરૂર નથી. ઘરમાં રસોઈ બાકી છે, કચરા પોતું બાકી છે, ઘરનું બધું જ કામ બાકી છે, અને કામની મદદ કરવા જવું છે. અને તમારી વહુ કામ કરે છે આખો દિવસ, એ નથી દેખાતું? અરે પણ બેટા, કોકની માનવતાની દ્રષ્ટિએ મદદ તો કરવી જોઈએ કે નહીં? અને મને શું ખબર કે તમે હોસ્પિટલ જ જાઓ છો? હોસ્પિટલનું નામ દઈને બહાર જતા હોય તો મને શું ખબર? આ તો શું બોલે છે? હું ક્યારેય ખોટું બોલીને ઘરની બહાર નીકળી છું? અમને શું ખબર? અમે તો આવતા નથી ને તમારી પાસે ચેક કરવા માટે કે તમે ક્યાં જાઓ છો અને ક્યાં નથી જતા. એટલે ઘરની બહાર ક્યાંય જવાની જરૂર નથી. સમજી ગયા? મને તો એ નથી સમજ પડતી કે તારા મગજને થઈ શું ગયું છે. અરે કોકની મદદ કરવા જાઉં છું, અહીંયા બાજુમાંથી તારી નજરની સામે એને ગાડીમાં બેસાડીને જાઉં છું, તું એવું કહે છે કે હું ક્યાં જાઉં છું એની તને ખબર નથી? મને નથી ગમતું, નથી જવું. ના પાડી દીધી ને એકવાર, 1000 વાર કીધું છે ને કે હું ના પાડું ને પછી એ વસ્તુ નહીં કરવાની. તો સમજાતું નથી તમને? જતા રહો અંદર. અને 12 વાગ્યા છે, 1 વાગે ને ત્યાં રસોઈ થઈ જવી જોઈએ. હવે મારું મોઢું શું જોવો છો? અહીંયા હું બાપા કઈ મળવાનું છે? જાવ અંદર. અરે આ બધું શું થઈ રહ્યું છે? આટલી બધી બૂમો કેમ પાડો છો? આ પૂછ તારી માને. અહીંયા ઘરમાં બધા કામ બાકી છે ને બહાર ફરવા નીકળ્યા છે. અરે ફરવા નથી જવું. આ બાજુવાળા આંટી છે, એની તબિયત ખરાબ છે એટલે એને દવાખાને લઈ જાઉં છું. એમની પાસે ગાડી નથી તો આપણી ગાડી લઈને જાઉં છું. એમાં શું ખોટું કર્યું મેં? અરે મમ્મી, પણ ટેક્સી થાય છે, રિક્ષા છે, બસ છે, તો આપણે શું કામ જવું છે? ઘરનું કામ બાકી છે ને. આ સવારમાં આવા બધા કંકાસ મને નથી ગમતા. હા તો શું મને ગમે છે? અરે તારી પત્ની મારી સાથે આવું વર્તન કરે છે, તું ઊભો છે, એમ છતાંય તું સાંભળ્યા કરે છે અને મને કામ કરવાનું કહે છે. સાંભળવાનો સવાલ નથી મમ્મી, એ સાચું જ તો કહે છે. હવે બાજુવાળાની આપણે સેવા આટલી બધી શું કામ કરવી જોઈએ? એ ક્યારે આપણા કામમાં આવ્યા છે? અને ભાઈ રિક્ષા છે તો રિક્ષા કરીને જાય ને. અને મેં એકવાર તમને કોઈ કામ કીધું હોય ને તમે એકવારમાં ક્યારે એ કામ કર્યું છે? 10 વાર તમારા જોડે લપ ના કરું ને ત્યાં સુધી તો એ કામ થતું જ નથી.
બોલી લે, હજી એ તારે કઈ બાકી હોય. બોલવાનું શું હોય મમ્મી? પહેલા પણ કીધું જ હતું કે ઘરનું કામ કરો, તમે થોડું ઘણું કરો, થોડું ઘણું એ કરે છે. અરે મને શાંતિ લેવા દો યાર. બેટા તું અરે કેવી મમ્મી, અને જો તમારાથી ઘરનું કામ ના થતું હોય ને તો તમે છે ને મોટા ભાઈને ત્યાં જતા રહો. મારે અહીંયા કંઈ જ જરૂર નથી. હા, બહાર જવું હોય તો કેવું એમને હાથ પગ ચાલે છે? ઘરમાં કામ કીધું તો તમારા હાથ પગ નથી ચાલતા. વાહ રે વાહ, બાના બનાવતો છે ને કોઈ તમારી મમ્મી પાસેથી શીખે. આ મફતના રોટલા તોડવા માટે અહીંયા બેઠા છો, કઈ કામ ધંધો તો કરવો નથી. આવી રીતે બેસી રહેવું હોય ને તો જતા રહો ત્યાં ખાજો મફતના રોટલા. અહીંયા કોઈ જરૂર નથી અમારે તમારી. હા, એમ પણ ત્યાં તમારું સારું ચાલે છે તો ત્યાં જતા રહો ને. હા, તમારી સંસ્કારી વહુ ત્યાં તમને બહુ સારી રીતે રાખશે. આ તો મોડર્ન વહુ છે ને, આની પાસેથી આવી લાગણી ન રાખતા. બેટા તું સમજ, મારાથી ઘરના કામ નથી થતા એટલે હું કામ નથી કરતી, બાકી મને શું વાંધો હોય? જો મમ્મી પ્લીઝ, તમારાથી કામ ના થતું હોય ને તો હું હજુ પણ કહું છું તમે મોટા ભાઈને ત્યાં જતા રહો. આ તમારા લીધે છે ને મારે અને દામિની વચ્ચે લડાઈ થાય છે અને અમારે જુદું થવાનું થશે. એના કરતાં તમે છે ને અત્યારે જ જતા રહો, સારું છે તમારા માટે અને અમારા માટે પણ. કઈ વાંધો નહીં, ઘરમાંથી હવે મારા અન્ન પાણી પૂરા થઈ ગયા છે. હું થોડા દિવસ ત્યાં જ જતી રહું તો જ આ લોકોની આંખ ખુલશે. શું કામ બોલાવી સાહેબ? બોલો તો. એક અગત્યની વાત કરવાની છે. હા તો બોલો ને, શું? હવે જો આ ભાડું ભરી ભરીને તૂટી ગયા સમજી, અને મારો થોડોક પગાર વધ્યો છે તો હું એમ કહું છું કે આપણે એક મકાન લઈ લેવી હપ્તેથી. એમ થોડા ઘરના મકાન આવતા હશે, તમે કેવી વાત કરો છો? હપ્તે લઈ તો લેવાય, પણ તમે સમજો કે કોઈનું લીધે રાજા નથી થવાતું, પાછળથી ભરવા તો ખરા ને. અરે એ તો ભરાઈ જાય સમજી. હારું, તમારી મરજી હોય ને તો લઈ લ્યો, પણ જો પછી હપ્તા ન ભરાય ને તો મને ન કહેતા હો. અરે વાંધો નહીં. બા તમે અત્યારે અહીંયા તમે? જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? સારું છે. કેમ આમ તમે ધીમે ધીમે બોલો છો? હા બા, મજા નથી? કઈ થયું છે? વાત જ કંઈક એવી છે, કેવી રીતે તમને કહું? બા અમે તમારા છોકરા છીએ ને, ગમે એ વાતો તો તમે કરી શકો છો. બોલો તો શું થયું? બટા દામિની અને હિતેશે અને ઘરમાંથી કાઢી મૂકી. હું આમ થોડું હાલે? માવતરને કાઢી મૂકે તો શું કામ કાઢી મૂક્યા? બસ મારાથી કામ નહોતું થતું. લે તમારથી કામ નહોતું થતું એ? હા. તમે આને કામ કરાવતા તો હવે તમારે ત્યાં કામ કરવું જ પડે ને મમ્મી. આ હિતેશની વાત સાચી છે, અને આ જે કર્યું ને એ મને એવું લાગે છે કે એણે બરોબર કર્યું. અશોક, દાઈજા માથે ડામ ન દ્યો, આ તો ખોટું કહેવાય ને. દામિની વહુ છે, દામિનીને ઘરના કામ કરવા પડે, બા થોડા કામ કરે. બસ તું છે ને કાંઈ નહીં બોલતી. કાંઈ વાંધો નહીં બટા, જો હું અહીં આવી એ તમને ન ગમતું હોય ને તો હું ગમે ત્યાં વહી જાય. ના ના બા, ગમે ત્યાં કેમ વહી જાઓ? આ તમારું જ ઘર છે, તમારો દીકરો ને તમારી વહુ તમારી હારે છે, જવાની જરૂર નથી. મીરા, તું એની હારે હઈશ પણ હું એની હારે નથી હો. કેટલું અપમાન કર્યું હતું તારું એ તને ખબર છે ને? નકરું અભિમાન જ કર્યું હતું, અને ઓલો પૈસાનું અભિમાન ને એ બધું ક્યાં ગયું? બહાર મૂકીને આવ્યા છો કે હારો હાર છે? બસ હવે કેટલું સંભળાવશો? ત્યાંથી કાઢી મૂકાને તમે બોલશો. અરે તમે એના દીકરાઓ છો, તમારાથી આવું કેમ બોલાય? હા એ વાત તારી સાચી છે. તો મમ્મી મારી ભૂલ થઈ ગઈ, આ ક્રોધમાં મારે અરે તમને. નાના બટા, તારી જગ્યાએ કોઈક બીજું હોત ને તો મને એના ઘરમાં ઊભી ન રહેવા દીધી હોત. બટા હું અહીંયાથી મારથી જેટલું થાય ને એટલું હું કામ અરે. કરાવવા લાગે. બા તમારે કાંઈ નથી કરવું, તમારે શાંતિથી આરામ કરવાનો છે, ઘરમાં રાજ કરવાનું છે. કામ કરવા માટે તો હું શું ને. પણ મમ્મી જુઓ એ છે ને હાડી પહેરશે બરોબર, અને બીજી છે ને તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હા, થોડું લઈ આવીને થોડું ખાશું, પણ ભૂખા નહીં રહી. તમારો બહુ આભાર બટા, કે નતર હું આવું મારે ક્યાં જાત. અરે બા, મા દીકરાઓની સામે હાથ જોડીને ઊભી રહી ને તો સારું ન લાગે.
ઉલટા નામે પાપમાં પડીશી. મૂકો એ બધું. દામિની હારે ને ભાઈ હારે હું વાત કરી લઈશ. અત્યારે તમે શાંતિથી બેહો, હું તમારા હાટુ ચા બનાવી આવું. હા બેટા. તમે આરામ કરો. જે છોકરી ઉપર મેં આટલા અત્યાચાર કર્યા, કહેવાનું ન કહેવાનું બધું કીધું, અને ખરેખર આજે સમજાઈ ગયું કે ગામડાના લોકોમાં છે ને થોડીક દયા હોય. ધન્ય છે બટા તારા માવતરને. મીરા, મીરા અહીંયા આવજો તો બટા. હા બા. બા, તમે કેવા અસલ લાગો છો. તમે આ સાડી પહેરી? હા, ગામડાના ગવાર હાડી જ પહેરે ને. બા, આવું કેમ બોલ્યા? કારણ કે મને હવે ગમાર બનીને જ રહેવું છે. બહુ ભણેલા ગણેલા હોય ને બટા, એ ક્યારે હાથ છોડી દે ને એનું કાંઈ નક્કી નથી. બા, એવું કોણે કીધું કે હાડી પહેરે એ ગમાર જ હોય? તમે જુઓ ને, જે પણ બાયું મોટી મોટી નોકરી કરે છે, હારી હારી પોસ્ટ ઉપર છે, એમાંથી લગભગ બધા હાડી પહેરે છે કે નહીં? સાચી વાત છે બટા. મને થોડોક સમય જોઈએ છે તમારા બેયનો. હા બોલો ને. બટા, મેં તારી હારે બહુ ખરાબ વર્તન કર્યું છે. બસ એ વાત રહેવા દો. કારણ કે નાનપણથી જ બટા તારું મગજ થોડુંક એવું હતું, એટલે સોસાયટીમાં મારી રેપ્યુટેશનને લઈને, એટલે કે ઇજ્જત આબરૂને લઈને મને ઘણા સવાલ થતા હતા. એટલે મેં તને મામાના ઘરે મોકલી દીધો. અને બટા, જ્યારથી તું આવી ને ત્યારથી મારા જીવનમાં, અમારી કંપનીમાં આ તે બધું સારું જ થતું આવ્યું, પણ મેં એને નજરઅંદાજ કરી દીધું. ઘરની લક્ષ્મીને તો પૂજવી જોઈએ, અને મેં ધૂતકારી, એટલે જ જો મારી આવી હાલત થઈ. બસ બા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને, એનાથી મોટી વાત કોઈ નથી. અને રહી વાત લક્ષ્મીની, તો તમે તો ઘરની લક્ષ્મી જ કહેવાય ને. તમે તો મારી માં કહેવાય. જો માં બે વેણ બોલે ને તો ખોટું ન લગાડવાનું હોય, અને મેં હંમેશા એ જ કર્યું છે. ખરેખર બેટા, આજે મને તારી ઉપર ગર્વ થાય છે કે ભલે તે પ્રેમ લગ્ન કર્યા, ભાગીને લગ્ન કર્યા, પણ તું જે પત્ની ગોતીને લાવ્યો છે ને, એ ખરેખર એટલી બધી ધન્ય છે ને કે મારી પાસે શબ્દ જ નથી. બા, હું હવારની જોઉં છું, આજ તમારું મોઢું હા ઉદાસ છે. હિતેશભાઈની યાદ આવે છે? ના ના બેટા, ધક્કા મારીને એણે મને ઘરની બહાર કાઢી મૂકી, અને એની પત્નીએ તો જરાય મારું માન નથી જાળવ્યું. યાદ તો દીકરાની કોને ન આવે? જમણી ફૂટે કે ડાબી ફૂટે, માને મત તો બે આંખો હરખી જ હોય ને. હા બા. પણ એ ઘરમાં જાતા હવે મારો પગ નહીં ઉપડે. આપણે ભગવાનના મંદિરે જઈ, કોઈ બાધા રાખી, કોઈ માનતા રાખી, અને એ જો ન મળે તો શું આપણે ભગવાનને ભૂલી જાય? નહીં ને. છોરું કછોરું થાય, પણ માવતરને કમાવતર કોઈ દિવસ ન થવાય. એવું હોય ને તો આપણે હિતેશભાઈના ઘરે જઈશું, બધી વાત ચોખવટ કરી લઈશું, અને પછી જો હિતેશભાઈ નહીં માને ને તો હું બે ઝાપટ મારીને સમજાવીશ. અને બા, આપણે અત્યારે જ જઈએ. હા મારે નથી આવું બેટા, મને રહેવા દે. બા, એ તમારું ઘર છે, તમારું અને બાપુજીની મહેનતથી બનાવેલું ઘર. તમારા ઘરમાં જતા તમને કોણ રોકે? અને તમને ખબર છે, હિતેશભાઈ અને દામિની ખોટા રસ્તા ઉપર છે, તો એને સાચી જગ્યાએ લઈ આવવાની જવાબદારી તમારી બને છે. તો શું તમે તમારી જવાબદારી નહીં નિભાવો? હા બેટા, તારી વાત સાચી છે, પણ હું ત્યાં રોકાઈશ નહીં હો. નથી રોકાવું આપણે. હું તમને અહીંયા મૂકીને નહીં આવું, પણ જે વાત છે ને એ તો કરવી જ પડશે. હારું હાલ બેટા. તમે લોકો અહીંયા? અરે આમની જોડે શું પ્રેમથી વાત કરો છો? તમને લોકોને કોણે કીધું કે અહીં આવો એમ? હા, અને ખાસ કરીને તો તમને. અને આ શું ઉલ્યો બનાવ્યો છે તમારો? સાડી! આવા ગામડિયન લોકોની મારા ઘરમાં કોઈ જગ્યા નથી. બસ દામિની, ગમે એમ તો તારી હાવું છે, જેમ મનમાં આવે એમ બોલતી જ જાય છે. નાના મોટાની મર્યાદા રાખ થોડી.
નાના મોટાની મર્યાદા નાના લોકો શું કામ રાખે? ક્યારેક મોટાએ પણ વિચારવું જોઈએ ને કે કોની સામે શું બોલી રહ્યા છે. તમને તો મજા આવે એમ બોલતા હતા, મન ફાવે એમ તમારું અપમાન કરતા હતા, તો ત્યારે વડીલને સમજ નહોતી પડતી કે કોની સામે શું બોલે છે. બસ એમણે જે કર્યું એ કર્યું, પણ તું શું કરે છે? તને કોઈ હક નથી આટલું બધું બોલવાનો. અને તમે ઊભા ઊભા સાંભળો છો, મોઢામાંથી બે શબ્દ બોલો, તમારી માં છે. જે છે એ સાચું જ છે. આ તમારું જ્યારે અપમાન થતું હતું ને ત્યારે મને બિલકુલ નહોતું ગમતું. એ જેમ ફાવે એમ બોલતા હતા, પણ મારા મમ્મી હતા. મારે એમ તો એમને ના કહેવાય કે તમે આ કરો છો, ખોટું કરો છો. હા કહેવાય નહીં, પણ કરીને દેખાડે. ઘરમાંથી બહાર કાઢી મૂકવાની હિંમત હતી, પણ બે શબ્દ હાચા બોલી ન હોય કે? તમે પણ આ ઘરમાંથી બહાર ગયા જ હતા ને, ત્યારે તો બહુ ખુશી ખુશી તમને બહાર મોકલી દીધા હતા. તો મમ્મીને ખબર પડવી જોઈએ ને કે આપણે કોઈનું અપમાન કરીએ, કોઈને ગામડિયન કહીએ, અભણ કહીએ તો એમને કેવું લાગે છે. અરે દામિની વહુ, એ તમારા સાસુ છે, તમે આવું ના બોલો. દામિની, હું તારા હાથ જોડું છું. તું કહેતી હોય તો તમારા બેયના પગે પડું, પણ આ હું છે ને એ હકીકત કયો. તમે આવું શું કામ કર્યું છે મમ્મી યારે? એમની હું ભૂલ છે? તમે લોકો અહીંયા કેમ આવ્યા છો પહેલા એ બોલો. બાને એની ભૂલનો પસ્તાવો થઈ ગયો છે, અને તમારી યાદ આવતી હતી એને. મૂંઝાઈને બેઠા રહી છે આખો દિવસ. આ જ કરવાનું છે? એક દીકરો આમ, એક દીકરો આમ. ના, આવું તો નથી કરવાનું, પણ અમારો પ્લાનિંગ હતો આવું કરવાનો. એટલે એટલે એ જ કે મમ્મીને ભાન આવે કે એમને જે કંઈ પણ કર્યું છે ને એ ખોટું કર્યું છે. એમને જે આ મોડર્ન જમાનો, આ ટૂંકા કપડાં, આ તે, આ એના ચક્કરમાં સંસ્કૃતિ ભૂલી ગયા હતા ને, એમને યાદ દેવડાવવાનો અમારો પ્લાન હતો. મમ્મી, કેવી લાગી મારી એક્ટિંગ? સમજાવું છું. મમ્મી, પહેલાં તો મને માફ કરી દેજો. મારો એવો કોઈ ઇન્ટેન્સ નહોતો કે હું તમારી સાથે તોછડાઈથી વાત કરું, તમારું અપમાન કરું અને તમને ઘરમાંથી બહાર કાઢી મૂકું. પણ તમે આ બધી જ વસ્તુ ભાભી સાથે કરતા હતા ને, એ વસ્તુ મને બિલકુલ નહોતી ગમતી. એટલે મારે ખાલી તમને ફીલ કરાવતું કે આપણે કોઈનું અપમાન કરીએ, કોઈની સાથે આવી રીતે વાત કરીએ ને તો એને કેવું લાગે છે. નથિંગ એલ્સ. મમ્મી, મને પણ માફ કરી દેજો. આવડો મોટો થયો અને ક્યારેય તમારી સામું નથી બોલ્યો, પણ આ છેલ્લા દિવસોમાં મારે બોલવું પડ્યું એ પણ માત્ર તમને આ ભાન કરાવવા માટે કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે. મારો જીવ પણ નહોતો ચાલતો, પણ મારે કરવું પડ્યું. સોરી. અરે માફી તો હું તમારા લોકોની માંગુ છું કે મારાથી આ મારો જ પંખીનો માળો તૂટવા જઈ રહ્યો હતો. મને માફ કરી દેજો. બા, આવું બોલીને તમે અમને નીચા દેખાડો છો, અને પોતાની જાતને પણ. અમને તમારા પ્રત્યે કોઈ જ દુઃખ નથી. તમે સમજી ગયા ને, અમારા માટે તો એ જ મોટી વાત છે. મમ્મી, આપણે સુખી પરિવાર છીએ, હળીમળીને રહીએ. આ તમે ભાભીને આવું બોલતા હતા ને, સાચું કહો ને તો ભાઈ અને ભાભીની જગ્યા કોઈ ના લઈ શકે. ભાઈ જેટલા સંસ્કારી છે અને ભાભી તો એટલા સંસ્કારી છે કે તમે આટલું બધું કરતા હતા તોય છતાંય ક્યારેય એમણે તમારા પ્રત્યે કંઈ જ ખોટું નથી કીધું. ક્યારેય કોઈને કંઈ નથી કીધું કે મમ્મી આવા છે કે તેવા છે. તો પછી આ જે કંઈ પણ થઈ રહ્યું હતું ને ખોટું થઈ રહ્યું હતું. બસ એટલા માટે જ અમારે આ કરવું પડ્યું. તારી વાત સાચી છે બેટા. જેના પગ ધોઈને મારે પૂજવા જોઈએ એવી વ્યક્તિને મેં શબ્દોથી એટલી દુઃખી કરી છે કે વાત જ ન પૂછો. બસ હવે આ રોવા ધોવાનું પતી ગયું હોય ને તો મેડમ હવે ચા પીવડાવો. આ માથું દુખે છે. ચાલો હું જ બનાવીશ, તમને નહીં કહું.